तपागच्छाधिपति गच्छाधिपति आचार्य भगवंतो उपाध्याय भगवंतो पन्यासी भगवंतो गणी भगवंतो सर्वे साधु भगवंतो अने पंच महाव्रतधारी सर्वे साधुजी भगवंतोना चरणों अनंत सह वंदना करी पर्युषण महापर्वनो आज महामंगलकारी पहलो दिवस चातुर्मासनी शुरुआत थाय। चातुर्मास કેટલા મહિનાનો અને દિવસો કેટલા 120 એમાંથી पर्युषण ક્યારે આવે? સાબરમતીની અંદર 11 રૂટીનની અંદર રૂટીનમાં 365 દિવસે કરવાના હોય પણ 100 ખરા 365 દિવસ શ્રાવકે હંમેશા પ્રતિક્રમણ તો કરવાના જ, પણ આ તો શું છે કે પરીક્ષણની આવશે આગળ સદૈયા બદૈયા ને કદૈયા। સદૈયા એટલે કેવા કે જે સદાય માટે ધર્મ કરે, કદૈયા એટલે ક્યારેક ધર્મ કરે, અને બદૈયા એ આપણા જેવા 70 પ્રતિક્રમણ યાદ હોય અને એમાંથી પણ કરવાના કેટલા કરવાના 8 બરાબર ને? કારણ રાય પ્રતિક્રમણ આવડતું ન હોય, નાના હોઈએ ત્યારે સૂત્ર વગેરે ગોખ્યા ના હોય અને મોટા ત્યારે સમય ના હોય, મોટા થયા સમય મળ્યો પણ પછી સૂત્ર વગેરે યાદ ન રહે। નાના હોઈએ મમ્મી પપ્પાએ કીધું હોય કે દીકરા પાઠશાળા જા, પણ એ વખતે આપણી પાસે સમજ પણ નથી અને સમય પણ નતો। હવે જ્યારે ઉંમરના એક પડાવે આવ્યા, સમજ આવી કે આ કરવા જેવું છે, પણ હવે આપણી પાસે સમય હજી પણ છે નહીં। જ્યારે સમય પણ હશે, સમજ પણ હશે, ત્યારે પરમાત્માએ બતાવેલું આ જ્ઞાન, ગણધર ભગવંતોએ આપેલા આપણને સૂત્રો એ યાદ રહેતા નથી। કોઈકની મદદથી ધર્મ ક્રિયા એ આપણે કરવી પડે। 50મા દિવસે આવતો આ સંવત્સરીનું મહાપર્વ એની ઉજવણીના ભાગ રૂપે જ્યારથી ચાતુર્માસની શરૂઆત થાય અને આપણા ભારતની અંદર તો સાધુ ભગવંતોનો પ્રવેશ થાય, વાક્ય ગાત્ય શ્રી સંઘની અંદર સાધુ સાધુજી ભગવંતો પધારે અને એ અષાઢ સુદ 14 થી શરૂ થયેલી ધર્મની યાત્રા પરીક્ષણ આવે ને ત્યાં સુધી તો ઘણા બધા તપ થયેલા હોય, પ્રવચનના માધ્યમે આત્મા એટલો બધો ગુણો બન્યો હોય અને એ પછી આ સંવત્સરીની આરાધના કરવા પહેલા જે 8 દિવસ પરીક્ષણ મહાપર્વના, એવું કહેવાય ગુજરાતીની અંદર કે પર્વના દાડા તે ભાઈ સાંકડા। ત્યારે આજે પહેલો દિવસ છે એવો વિચાર કરીએ કે હજી જોવા દો માહોલ કેવો છે, પછી આપણે તપસ્યા કરવાનું વિચારીએ એટલે એમાં બીજો દિવસ આવે એટલે કે આજે તો રવિવાર છે, સંઘનું સ્વામી વાત્સલ્ય છે, જન્મની પરમાત્માના જન્મની ઉજવણી। દેશ છોડ્યો ને એટલે પછી બધું ધીમે 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 છૂટતું ગયું। દેશ કાળ સમય પ્રમાણે દેશ છોડ્યો, વેશ છોડ્યો, ક્રિયાઓ પણ છોડી અને ધર્મ પણ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે કરતા
થઈ ગયા. પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનને અહીંયા બિરાજમાન કરી દીધા, પણ પરમાત્માને કહી દીધું હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. પરમાત્મા પાર્શ્વનાથને બેસાડ્યા ને પેલા એક કન્ડિશન કરી કે જો ભગવાન તમને સ્થાપના તો કરીએ છો અમારા ધરાશયની અંદર, પણ રવિવાર સિવાય અમારી કોઈ અપેક્ષા રાખવાની નહીં, કારણ અમારી પાસે સમય નથી. આ માનવ ભવ અને એમાં પણ જૈન શાસન શાસ્ત્રકાર ભગવંતો આપણને વર્ણન કરતા કહે છે આજે આ જ્ઞાન છે ને એ ગણધર ભગવંતોએ પરમાત્માને પાસે જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, વૈશાખ સુદ દશમના દિવસે, વૈશાખ સુદ 11ના દિવસે શ્રી સંઘની સ્થાપના થઈ. ઇન્દ્રમુટી વગેરે 11 બ્રાહ્મણો આવે છે. પરમાત્માએ એમને પ્રેમથી ગણધર પદે સ્થાપ્યા, ત્રિપદીની સ્થાપના કરી અને પરમાત્મા ત્યારથી જે બોલ્યા છે અને ગણધર ભગવંતો દ્વારા, ગુરુ ભગવંતો દ્વારા આપણા સુધી આ બધું પહોંચ્યું. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણને આ કેવો મહામૂલો માનવ ભાવ મળ્યો છે. નિગોદ લીલ હોય છે ને, ચોમાસું વરસાદ આવે એટલે બધી લીલ એટલે ગ્રીન 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 બધી જગ્યાએ થઈ જાય, નિગોદ કહેવાય. તે નિગોદના એક પાર્ટની અંદર અનંતા જીવો હોય, અનંતા, અને એ પણ પંચેન્દ્રિય. ક્ષણભરનું આયુષ્ય હોય, જન્મ થાય મરે, જન્મ થાય મરે, એવા નિગોદના જીવમાંથી તમે અને હું, આપણે બધા, આપણો આત્મા પણ એ નિગોદની અંદર હતો. કોઈ એક પુણ્યાત્મા સિદ્ધ ગતિને પામ્યો અને આપણો નંબર એ નિગોદમાંથી બહાર નીકળ્યા. નિગોદમાંથી બહાર નીકળ્યા એટલે માનવ ગતિ જ મળે. 4 ગતિ બતાવી છે: દેવ, નારદ, તિર્યંસ અને મનુષ્ય. આપણને ગમે કઈ સૌથી વધારે ગતિ? કઈ ગમે? અત્યારે આપણને એવું સમજી લો, એવું વિચારો કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની અંદર આપણે બધા બેઠા છીએ. શ્રીમંદર સ્વામી સામે છે, જે સ્નાત્રમહોત્સવની અંદર ઇન્દ્ર મહારાજાની વાત કરીએ છે. એ ઇન્દ્ર મહારાજા સ્વયં એ સમશરણમાં પરમાત્માની દેશના સાંભળવા માટે આવ્યા છે અને દેશના પૂરી થઈ અને ઇન્દ્ર મહારાજા પાસે ગમે તેમ કરીને પહોંચી ગયા. આપણે પણ શું કરીએ? ઉપાશ્રય, દેરાસર, ધર્મસ્થાને આવીએ ને તો ઉદ્દેશ્ય શું આપણો? ધર્મ કરવાનો કે સોશિયલિંગ કરવાનો? જિનાલયની અંદર, પરમાત્માના જિનાલયની અંદર પણ જઈએ તો આપણું કાર્ય શું? માત્ર પરમાત્મા દેખાય કે ઘણા વખતે મળેલી બેનપણી દેખાય કે ભાઈબંધ દેખાય? પરમાત્માના જિનાલયની અંદર પ્રવેશતા પહેલા રંગમંડપમાં પ્રવેશે ને તો સૌથી પહેલી નિસ્સિહી બોલાય. નિસ્સિહી, નિસ્સિહી, નિસ્સિહી. અને એ નિસ્સિહી બોલાય એટલે સંસારની બધી વાતો ત્યાં સ્ટોપ. હવે સંસારની કોઈ વાત નહીં, બસ હું અને મારા પરમાત્મા. પણ એ વિવેક પણ આપણે ચૂકી ગયા અને દેરાસરની અંદર પણ ગયા પછી શાસ્ત્રકાર ભગવંતો તો ત્યાં સુધી કહે છે કે કદાચ કોઈ અવિધિ પણ કરતું હોય ને, કદાચ અને આપણને ખ્યાલ આવે ને તો પણ ત્યાં ટોકવાનો નથી. આપણે લોકો શું કરીએ? થોડું ઘણું જ્ઞાન, ગુજરાતીમાં એક કહેવત છે કે અધૂરો ઘડો છલકાય વધારે. એટલે આપણને થોડી ઘણી ક્રિયા વગેરેનું જ્ઞાન આવી ગયું હોય અને કોઈક નવો યુવાન કે નવો બાળક એ ક્રિયા વિધિ કરવા માટે, માત્ર દેરાસરની વાત નથી, ધર્મસ્થાનમાં કોઈ પણ ક્રિયા વગેરે કરવા માટે આવ્યો હોય તો આપણે શું? અરે આવું ન કરાય, આ સાધના થઈ ગઈ, બહુ પાપ લાગે. પણ ભાઈ એ આવ્યો છે, આજે પહેલી વાર કરી રહ્યો છે, તો જો આજે જ આપણે એને ટોકી દઈશું અને એના બદલે જો એને પ્રેમથી, શાંતિથી સમજાવીએ તો એ પરમાત્મા પ્રત્યેની, એ ક્રિયા પ્રત્યેની, ધર્મ પ્રત્યેની એની શ્રદ્ધા એને આપણે મજબૂત બનાવવાની છે.
નહીં કે એને દબાવીને કે બીજી વાર હું ત્યાં જઉં છું ને એટલે પેલા આંટી તો મને બોલે છે એટલે મારે હવે જવું નથી. ભવો ભવ સુધી આ કર્મનો બંધ કરનાર આપણે બનવું છે કે નથી બનવું? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કદાચ એક ધર્મ ક્રિયા ઓછી થશે ને તો એ હજી કદાચ ચાલશે, પણ આપણા નિમિત્તને લઈને જો કોઈક આત્મા કોઈક જીવ એ ધર્મથી કે ધર્મ ક્રિયાથી જો દૂર થશે ને તો ભવો ભવ સુધી એનું પાપ એ આપણા શિરે આપણા આત્મા ઉપર લાગેલું રહેશે. આજથી એક નક્કી કરીએ કે ધર્મ સ્થાનની અંદર છે ને સરળ બનતા ઘરની અંદર પણ લગ્ન કર્યા હોય પછી કોનું ચાલે? આ વડીલોને પૂછવું છે. બોલો કોનું ચાલે? શ્રાવિકાઓનું ચાલે ને? ગમે તેટલું આપણે કરીએ પણ ચાલે કોનું ઘરમાં? શ્રાવિકાનું. બરાબર છે. સ્નાત્ર પૂજાની અંદર એક પદ આવે છે જ્યારે પરમાત્માના જન્મ મહોત્સવ કરવા માટે ઇન્દ્ર મહારાજાએ સોગોસા ઘંટા વગાડાવ્યો અને પછી બધા દેવી દેવતાઓને ખબર પડી કે 3 લોકના નાથ જીનેશ્વર ભગવાનનો જન્મ થયો છે અને ઇન્દ્ર મહારાજાએ બધાને મેરુ પર્વત ઉપર એ પરમાત્માનો જન્મનો મહોત્સવ કરવા માટે દેવગતિનું વર્ણન આવે શાસ્ત્રની અંદર કે દેવોને કેટલા સુખ હોય. દેવોને ત્યાં જન્મનું દુઃખ એ છે નહીં. આપણે ત્યાં માનવ ગતિની અંદર તો જન્મનું પણ દુઃખ છે કે 9 મહિના સુધી માતાના ગર્ભની અંદર ઊંધા માથે એ જીવ એ લટકેલો રહે અને 9 મહિના પછી જ્યારે એનો જન્મ થાય ત્યારે માતાને પણ પ્રસૂતિની પીડા એટલી ભયંકર હોય એ જન્મનું પણ દુઃખ એ માનવ ગતિની અંદર છે. જ્યારે આત્મા અહીંયાથી દેવલોકની અંદર જાય ને તો ત્યાં જન્મનું દુઃખ છે નહીં. 6 મહિનાનો એક યુવાન 21 વર્ષનો યુવાન જેવો આપણે ત્યાં હોય ને એવો યુવાન એ ઊંઘમાંથી જાગે એવો સુકુમાર શરીર વાળો એ યુવાન એની સૈયામાંથી ઊભો થાય, સુંદર મજાની પુષ્પની માળા પહેરેલી હોય એવી સુંદર મજાની અને એક જ્યારે દેવગતિના વર્ણન આવે ત્યારે આપણને બધાને મનની અંદર થાય કે લેવા જેવી તો દેવગતિ. અને માટે આપણે અહીંયાથી કોઈકનું મૃત્યુ થાય ને તો શું બોલીએ છે કે સ્વર્ગવાસી થયા. સ્વર્ગ એટલે શું? દેવલોક. પણ શાસ્ત્રકાર ભગવંતો આપણને ટોકે છે કે અહીંયાથી આત્મા જાય એ નક્કી ખરું કે દેવલોકની અંદર જ જશે. આજે છે આપણે આપણા જીવનની ચાદર જીવનની અંદર એક ડોક્યું કરીને જોઈએ ને તો આપણને ખબર પડે કે આપણો આવનારો ભવ એ ક્યાં થશે, ક્યાંય અટકીએ. આ પર્યુષણના માધ્યમે જીવનની અંદર અત્યાર સુધીમાં કેટલા બધા પર્યુષણના પહેલા 3 દિવસ દરમિયાન અષ્ટાનિકાના પ્રવચનો થશે, બાકીના 4 દિવસ દરમિયાન એટલે કે ચોથા દિવસથી 7મા દિવસ સુધી કલ્પસૂત્રના વ્યાખ્યાનો, કલ્પસૂત્રનો સ્વાધ્યાય, પરમાત્માનું જીવન ચરિત્ર, પરમાત્માનો ઉપસર્ગવાદ, પરમાત્માનો ગંધર્વવાદ, બાકી 23 ભગવાનના ચરિત્રો, એમાંથી 3 ભગવાનના ચરિત્રો, 22 ભગવાનના આંતરા, આ બધું સાંભળતા અત્યાર સુધી કેટલીય વાર સાંભળ્યું પણ આપણા જીવનની અંદર ક્યાંય એનો અમલ એ થયો નહીં. અને માટે જ્યારે દર વર્ષે આપણે આ બધી ક્રિયાઓ આ બધો સ્વાધ્યાય કરીએ ને એટલે નવું લાગે. ગયા વર્ષે અમારા સંજયભાઈ આવ્યા હતા તો એ સંજયભાઈએ જતીનભાઈ આજ અષ્ટાનિકાની વ્રતોનો સ્વાધ્યાય કર્યો હશે. એની પહેલા જે પણ આવ્યા હશે આપણે જ્યારે ઇન્ડિયામાં હોઈશું અને સાધુ કે સાધુજી ભગવંતોના પ્રવચનો, બહેનો સાધુજી ભગવંતના અને ભાઈઓ સાધુ ભગવંતના પ્રવચનો સાંભળવા ગયા હશે તો આ જ અષ્ટાનિકાનો સ્વાધ્યાય એ કર્યો હશે ને તેમાં કંઈક નવું આવ્યું હશે. નહીં આવ્યું હોય આ જ આવ્યું હશે. પણ મને 100% ગેરંટી છે કે આ પ્રવચન પૂરું થશે ને એટલે ઘણા મળવા આવે
આનંદભાઈ સાચું કહીએ તમે તો બહુ બધું નવું લઈને આવ્યા છો. અમે કાંઈ નવું લઈને નથી આવ્યા. જે પરમાત્મા ગણધર ભગવંતો દ્વારા આપણને મળ્યું છે એ જ અમે લઈને આવ્યા છે. પણ આપણે શું કરીએ કે અહીંયાથી ઊભા થઈએ ને એટલે બધું કટાસનું પણ ખંખેરીએ, કપડા પણ ખંખેરીએ, એટલે એના દ્વારા જે બધું અહીંયા સાંભળ્યું હોય ને એ બધું અહીંયા મૂકીને જઈએ એટલે બીજી વાર જ્યારે સાંભળીએ ને ત્યારે બધું આપણને નવું લાગે. આ પર્યુષણના માધ્યમથી જો એક તો અહીંયા આવીને બસ્યા, સમયનો અભાવ, બરાબર, એટલે 10:30 વાગ્યાનો આપણો સ્વાધ્યાયનો સમય હતો. 11:10 શરૂ કરીએ અને અમને સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હોય કે 12:15 વાગે તો તમારે સ્વાધ્યાય કમ્પ્લીટ કરી જ દેવાનો. એમાં પણ પાછો કાલે શું છે, સન્ડે, એટલે એમાં જન્મ વાંચનનું આપણે ખરેખર જન્મ વાંચન આવે કયા દિવસે આવે? એકમ, એટલે 5મા દિવસે, બરાબર. પણ આપણી પાસે વીકડેઝ ની અંદર સમય નથી એટલે ભગવાનને કહી દીધું કે જો મારી સાહેબ ભગવાન તમારે તમારા જન્મનું વાંચન કરાવવું હોય તો અમારી પાસે રવિવારે સમય છે. અને સંઘની મેનેજમેન્ટ કમિટીને પણ હવે આપણી કેવી કમનસીબી છે કે સંઘ વગેરેના કાર્યો પણ વાણીઓ છે ને એવું કહેવાય કે વાણીઓ જાજમ ઉપર લૂંટાય. જ્યારે વાણીઓ જાજમ ઉપર બેઠો હોય ને ત્યારે એકદમ એ તાનની અંદર આવી જાય અને રવિવાર સિવાય આપણી પાસે સમય ના હોય એટલે બધી જગ્યાએ પરમાત્માના જન્મની ઉજવણી પણ આપણે લોકોએ હવે રવિવારે કરતા થઈ ગયા. ભલે ને 5મા દિવસે અનંતભાઈ ને હેમંતભાઈ આવ્યા છે એ લોકો વાંચી લેશે અને એ કર્તવ્ય પૂરું કરી લેશે, પણ આપણે તો બીજા દિવસે જ રવિવારના દિવસે જ આ બધું કરવાનું. કઈ વાંધો નહીં, દેશકાળ સમયના પ્રમાણે કદાચ એ કરવું પડે છે, પણ એક વસ્તુ કે આ જે સ્વાધ્યાય અષ્ટાંગિકામાં પહેલા દિવસે શ્રાવકે કરવાના 5 કર્તવ્યો એની વાત આવે, બીજા દિવસે શ્રાવકે કરવાના વાર્ષિક 11 કર્તવ્યો એની વાત આવે અને ત્રીજા દિવસે ઔષધનો મહિમા. આપણે સાધુ જીવન તો સ્વીકારી શક્યા નથી. બે જ પ્રકારનો ધર્મ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યો છે કે દેશવીરતી અને સર્વવીરતી. સાધુ ભગવંતોએ જે સ્વીકાર્યો કે સર્વવીરતી હંમેશા માટે આપણે સામેક લઈએ ત્યારે કયું કરેલી બંધે એનું પદ ઉચ્ચારીએ, કરેલી બંધે દ્વારા સામેકની પ્રતિજ્ઞા લઈએ. જ્યારે સાધુ અને સાધુજી ભગવંતોની દીક્ષા થાય અને જ્યારે ગુરુ ભગવંતો, આચાર્ય ભગવંતો એમને કરેલી બંધેનું પદ ઉચ્ચારે ત્યારે કરેલી બંધે સભ્ય એનું પદ આપે અને સદાને માટે એ સર્વવ્યક્તિનો સામાયિક એ ઉચ્ચારે. આપણે 48 મિનિટ પણ એક વસ્તુ નક્કી છે કે આજે આપણો સ્વાધ્યાય છે એ કેટલો કલાક, સવા કલાકનો તો જમીનભાઈ ચાલવાનું, બરાબર. સામાયિક કેટલું આપણું 48 મિનિટ, બરાબર. તો એવું ના થાય આપણને કે ચલો બેસવાનું તો છે જ, બરાબર છે. મેં કીધું ને કે શાસ્ત્રની અંદર પદ આવે નારી પેર્યા વળી નીચ કુલવટ ધર્મી ધર્મ સખાઈ. પરીક્ષાના દિવસો આવે એટલે ઘરમાં બેસી રહ્યા હોય એટલે શ્રાવિકા કે જો કાલથી છે ને પરીક્ષણ ચાલુ થાય છે એટલે તમે છે ને વ્યવસ્થિત તૈયાર થઈ જજો, બિલકુલ આળસ રાખતા નહીં. સંઘનો સ્કેડ્યુલ આવી ગયો છે એટલે એ પ્રમાણે આપણે દેરાસર જવાનું છે. પછી દિલીપ અંકલે કે મહાવીરભાઈએ કે જતીનભાઈએ અમને લોકોને બોલાવ્યા હોય એટલે જતીનભાઈ શું કરે કે એમનું જે ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય ને એમાં 4-5 જણાને કે જો ભાઈઓ આ વખતે આનંદભાઈને હેમંતભાઈને બોલાવ્યા છે, ઇન્ડિયાથી એ લોકો આવે છે તો આપણા સંઘનું સારું લાગે ને એટલા માટે આપણે 4-5 યુવાનિયા હોય એમની સામે જઈને બેસવાનું. જો તારે કશું કરવાનું નહીં, પણ આનંદભાઈને સારું લાગે ને એટલે આપણે સામે જઈને બેસવાનું, બરાબર ને. નારી પેર્યા વળી નીચે કુલવટ એટલે સંઘનું સારું લાગે એના માટે પણ જવાનું. ભાઈબંધે કીધું એના માટે પણ જવાનું. એ બધા દ્વારા પણ આપણે ધર્મ ક્રિયાની અંદર ખેંચાવાનું છે. અમારે ગુરુદેવ કહેતા
તપોવનની સ્થાપના કરી એટલે ગુરુદેવને ઘણા પૂછે કે ગુરુદેવ તમને બીજું કઈ નહીં અને આ નાના બાળકો કેમ દેખાય? કારણ કે 5th to 12th ના બાળકો હોય ત્યારે ગુરુદેવ કહેતા કે નાનપણની અંદર જે સંસ્કારો એના મનની અંદર પડ્યા હશે ને તો જ્યારે એ મોટો થશે ત્યારે એ વટવૃક્ષ બનશે. અત્યારે કંઈક આપણે સાંભળ્યું હશે ને તો એ પણ ક્યાંક જીવનની અંદર કામ લાગશે. ઘણા બધા દ્રષ્ટાંતો શાસ્ત્રકાર ભગવંતોએ આપણને મૂક્યા છે કે પરમાત્માની વાણી નથી સાંભળવી અને ભૂલથી કાને પડી ગઈ અને કેટલું બધું કામ લાગ્યું. એ રોહિણીયા ચોરની વાતો આવે, વંકચુલની વાતો આવે, ગઢ પ્રહારીની વાતો આવે. કેવા 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 દ્રષ્ટાંતો શાસ્ત્રકાર ભગવંતોએ આપણને મૂક્યા છે. એ વાત છે એ સર્વવિધિ અને દેશવિધિ. તો કાલથી નક્કી કરીએ કે પ્રવચન સ્વાધ્યાયની અંદર આવીએ તો એમને આપણે આ જવું નથી. એક સામાયિક 48 મિનિટનું અને એ 48 મિનિટ સુધી સામાયિકનું મહત્વ બતાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે પુણ્યા શ્રાવકની વાત આવે. સૈનિક મહારાજાને પરમાત્મા મહાવીરના પ્રથમ નંબરના શ્રાવક નરક લખાયેલી છે. ભગવાનને સૈનિક પૂછે છે કે બંતે ભગવાન કઈક રસ્તો બતાવો કે મારી નારક. એ વખતે ભગવાનને સૈનિક મહારાજા આપણે કલ્પના કરીએ કે સૈનિક મહારાજા અને ભગવાન એકલા ક્યાંક બેઠા હશે અને સૈનિક મહારાજા ભગવાનને કહેતા હશે કે હે મહાવીર તમને એમ નથી થતું કે હું તમારો પહેલા નંબરનો શ્રાવક અને હું અહીંયાથી મરીને સીધો નરકમાં? પરમાત્માનો શ્રાવક નરકમાં જાય તો હે મહાવીર તમારું નામ નીચું નહીં લાગે લોકોને કે આ તો ભગવાનનો પ્રથમ નંબરનો શ્રાવક? રોજ સવારે ઉઠી અને સમાચાર મળે કે પરમાત્મા આ દિશાની અંદર છે, એ દિશામાં 7 ડગલા આગળ જાય, સોનાના ચોખાથી પરમાત્માનો સાથીઓ કરે, પરમાત્માને વંદન કરે, નમુત પૂનમની સ્તવના કરે. આવા પરમ ભક્ત મહારાજા સૈનિક હસતા તે બાંધ્યા કર્મ રડતા એ નવી છૂટે. એકવાર હસતા બાંધી દીધેલું કર્મ મરીચીના ભવની અંદર એકમાત્ર શિષ્યનો મોહ અને એક વાક્ય બોલ્યા છે કે ધર્મ તો ત્યાં પણ છે અને ધર્મ તો અહીંયા પણ છે. મળેલું સંકેત એ નાશ પામ્યું. વિચારો તો ખરા કે આપણે આપણા જીવનની દૈનિક ક્રિયાઓ જોઈએ તો મિનિટે મિનિટે ક્ષણે ક્ષણે કેટલું પાપ, કેટલા પાપોના બંધ આપણે કરતા આવ્યા છીએ તો ક્યારે છૂટીશું? આજે એક વસ્તુ તો નક્કી કરીએ કે આ પર્યુષણ મહાપર્વની આરાધના જો આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ માત્ર સકલ સંઘને મિચ્છામિ દુક્કડમ કહેવાથી કે અતિચાર બોલવાવાળા બોલે કે એવંકારે સાવત્રને ધર્મે 124 અતિચારમાંથી જે કાંઈ લાગ્યું હોય તે મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ અત્યાર સુધી માત્ર જીભથી બોલવા માટે બોલ્યા છે. પણ આ પર્યુષણ આપણે એવું એક નક્કી કરવું છે કે એક એક અતિચાર કદાચ ન સમજાય તો પણ વાંધો નહીં, પ્રયત્ન એવો કરીએ કે બધી જ સમજણ મળે. કદાચ ન સમજાય પણ એક પ્રયત્ન તો એવો કરીએ કે ખરેખર આ 124 અતિચાર મારા જીવનની દરેકે દરેક ક્રિયાની અંદર એવા વણાઈ ગયેલા છે કે ક્યાંક ને ક્યાંક તો મેં પાપ કર્યું છે. એક એક પાપને યાદ કરીએ. સવારે ઉઠીએ ત્યારથી આપણી પાપની વિરાધના ચાલુ થાય. સૌથી પહેલા શું વપરાય? અળગણ પાણી અતિચારની અંદર આવે. અળગણ પાણીએ જીલ્યા, લુગડા ધોયા, થાય ને? સાવર લઈએ એટલે શું થાય? અળગણ પાણી. એક કામ કરો, સાવર લેવાની છૂટ જતીનભાઈ, પણ સાવરને ગળું બાંધી દો. ચાલે? પોસિબલ છે? ના કરો ને. સાવર લેવાની છૂટ પણ ગળું બાંધી દેવાનું. પોસિબલ છે? નથી. તો એનો ઓપ્શન શું? સાવરમાં નહીં નાવાનું. પાપથી બચવું છે, બરાબર છે. અમેરિકાની ધરતી ઉપર આવ્યા ત્યાં આગળ કયું ડ્રાઇવિંગ હતું જતીનભાઈ ઇન્ડિયામાં? કારનું લેફ્ટ હેન્ડ, બરાબર છે. અને અહીંયા આવ્યા પછી
સોરી ત્યાં રાઈટ હેન્ડ, અને અહીંયા હું શું અમેરિકા આવી ગયો ને એટલે હું પણ ત્યાંનું બોલું છું, બરાબર. પણ હવે અહીંયા આવીને તમે એવું કહો કે ભાઈ હું ઇન્ડિયામાં 20 વર્ષ 22 વર્ષ મેં રાઈટ હેન્ડ ડ્રાઇવિંગ કર્યું છે, તો અહીંયા આવીને પણ હું એ જ કરીશ, તો ચાલે કે ના ચાલે? ના ના ચાલે. કેમ 22 વર્ષ એ કર્યું છે તો પછી અહીંયા પણ મારો હક છે, ચાલે? પોલીસ શું કરે? ક્યાં પાછા મોકલી દે, ક્યાં ટિકિટ આપે, બરાબર ને? કે ભાઈ તારે જો એ ડ્રાઈવ કરવું હોય તો ક્યાં તું ઇન્ડિયા પાછો જતો રહે અને ક્યાં અહીંયા ટિકિટ લે, અથવા અહીંયા અમારી જે ડ્રાઇવિંગ છે એ તારે ફોલો કરવું પડશે, બરાબર. એવી જ રીતે પાપથી બચવું છે તો ક્યાંક તો જીવનમાં પરિવર્તન લાવવું પડશે. સાવરની અંદર અળગળ પાણીના એક ટીપામાં જીવ છે એ તો બધા સાયન્ટિસ્ટોએ અત્યારે શોધ્યું. મારા ભગવાન તો 2500 વર્ષ પહેલા બાકીને ગયા છે. શું પરમાત્માના કેવળ જ્ઞાનની અંદર અત્યારનો સમય નહીં દેખાયો? રાત્રિ ભોજનની અંદર અનેક વિરાધનાઓ છે. નરકનું નેશનલ દ્વાર એ રાત્રિ ભોજનને કીધેલું છે. અને હવે આપણે આપણી બુદ્ધિની ક્ષમતાએ અમે લોકોએ તો છે ને એવી લાઈટ શોધી કાઢી છે કે જે સૂર્ય જેટલો પ્રકાશ આપે. ભાઈ કેવળ જ્ઞાની ભગવંતના જ્ઞાનની અંદર નહીં દેખાયું હોય કે 2020 ની અંદર આ બધા સાયન્ટિસ્ટો એવી લાઈટ શોધશે કે જે સૂર્ય જેવો પ્રકાશ હશે, તો એ લાઈટની અંદર ભગવાને ક્યાંય લખ્યું છે કે એ લાઈટની અંદર ખાવાની છૂટ લખ્યું છે? ના. મારા ભગવાન ના પાડીને ગયા છે કે રાત્રિ ભોજનની અંદર અનેક પાપો છે. દિવસ દરમિયાન ચાલુ દિવસોની અંદર મારે ક્યાંક કરવું પડતું હશે, કઈ વાંધો નહીં, પણ એવો તો પ્રયત્ન આજથી ચાલુ કરીએ આ પર્યુષણને પામીને કે કદાચ સમય સંજોગ વસાત રાત્રે ખાવું પડે તો એક વસ્તુ આજથી એવું નક્કી કરીએ કે એક વાર ખાઈ લીધું પછી બીજી વાર ખાવાનું નહીં. એટલું તો નક્કી કરી શકે કે ના કરી શકે? આ તો રાત્રે 12 વાગે ઉઠ્યા અને રસોડામાં ગયા, ડબ્બામાં જે આવ્યું એ નાખ્યું. 2 વાગે ઉઠ્યા તો જે આવ્યું એ નાખ્યું. ફરવા ગયા, પાર્ટીઓમાં ગયા, જ્યાં જે મળ્યું. એક જગ્યા છે ને એવી છે કે ત્યાં છે ને જે સમય આવે ને બધું નંખાય. એવું કઈ જગ્યા ખબર? સ્મશાન. મળતું આવે ને. અને તમને કદાચ હિન્દુ પરંપરામાં તો એવું છે કે સૂર્યનો અસ્ત થાય ને પછી મળદાને પણ બળાય નહીં, બરાબર? તો આપણું આ પેટ એ કબ્રસ્તાન છે. જે સમયે જે આવ્યું એ બધું નાખવાનું. આજે એક વસ્તુ નક્કી કરો કે સમય સંજોગ વસાત કદાચ એક વખત ખાવું પડ્યું રાત્રે તો એ ખાવાનું. પાર્ટીમાં જવાની છૂટ, બોલો. ભાઈબંધે પાર્ટી રાખી તો જવાની છૂટ, પણ ઘરેથી વાપરીને ગયા હોય પછી બીજી વાર વાપરવાનું નહીં. એકવાર પૂજ્ય આચાર્ય રત્નસુંદર સુરી મહારાજા માટુંગામાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા અને એક ભાઈ રોજ છે ને પ્રવચનની અંદર આવે અને શ્રાવણ વદ છઠનો દિવસ આવ્યો એટલે સાહેબજીને વંદન કરવા માટે આવે. વંદન કર્યા અને કે સાહેબજી, એટલે સાહેબજી રોજ પ્રવચનમાં જુએ કે ભાઈ આગળ જ બેસે છે, યુવાન છે, સરસ રસ લે છે બધા ધર્મ કાર્યોની અંદર, પ્રવચન શ્રેણીની અંદર. એટલે શ્રાવક પણ કેવો હોય કે પોતાના જીવનની દરેકે દરેક ક્રિયા એ પોતાના માથે એક ગુરુ બેસાડેલો હોય. આપણે ત્યાં પણ છે ને આપણા સંસારના દરેકે દરેક કાર્યો માટે આપણા બધા ફેમિલી કન્સલ્ટન્ટ હોય, ડોક્ટર હોય તો ફેમિલી ડોક્ટર હોય, ટેક્સેશન વગેરે માટે ફેમિલી સીએ હોય, કઈ ગવર્નમેન્ટના કઈ ઇશ્યુઝ લોઝ વગેરેમાં થાય તો એના માટે આપણો ફેમિલી લોયર હોય. પણ આપણા ફેમિલી ગુરુ ખરા આપણા માથે કોઈ? કે ધર્મ કાર્યની અંદર ક્યાંય જીવનમાં અટવાયા તો કોઈક માથે ગુરુ ખરા કે નહીં? ભલે આપણે અહીંયા છીએ, ઇન્ડિયા જઈએ ત્યારે એવું કંઈક ખરું કે જ્યારે પણ ઇન્ડિયા જઈએ ત્યારે પાલિતાણા જવાનું નક્કી, શંખેશ્વર જવાનું નક્કી, પણ
કોઈ ગુરુ જો માથે બેસાડેલા હોય અને ક્યાંય ધર્મની અંદર ધર્મના માર્ગની અંદર આડાઅવળા થયા, અહીંયાથી તરત જ ગુરુ ભગવંતને જાણ કરી. જ્યારે પણ ગુરુ ભગવંત પાસે ગયા અને એ દરેક પાપોની માફી માંગી, ગુરુ ભગવંતની પાસે હૈયું ખોલીને વાત કરી, એ ખરું કે નહીં? નહીં. આજે એક નક્કી કર્યું કે પંચ મહાવ્રત ધારી એક ગુરુ ભગવંત, શાસ્ત્રકાર ભગવંતો કેવા ગુરુ પસંદ કરવાના એની પણ આખી પ્રક્રિયા બતાવી છે. આમ રાજા અને બપ્પો ભટ્ટ સુરીનું પ્રસંગ આવે છે કે એક વખત બપ્પ ભટ્ટ સુરી યુગ પ્રધાન આચાર્ય હતા અને આમ રાજાના મનની અંદર એમના માટે એક સંશય થયો કે ચારિત્ર્યની બાબતમાં ગુરુદેવ ક્યાંય ભટકી ગયા છે એવું લાગ્યું અને નર્તકીને મોકલી છે. ગુરુની પણ પરીક્ષા કરવી એ શ્રાવક અને શ્રાવિકાનું કર્તવ્ય છે, પણ એ શ્રાવક અને શ્રાવિકા ક્યારે કરી શકે? તે જ્યારે આપણે સાચા શ્રાવક એ શ્રાવિકા એ બની શક્યા હોય. ચાલો આજે એક વસ્તુ નક્કી કરીએ કે અહીંયા બેઠા છે, હવે તો છે ને સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ થઈ ગયું છે કે ક્યારે કોઈ મુનિ ભગવાન કે સાધુજી ભગવાનનું કંઈક ખરાબ સાંભળવા મળે તો લોકોને જે કહેવું હોય તે કહે, પણ એક વસ્તુ નક્કી કે હું મારા જીવનની અંદર ક્યારેય કોઈ પણ સાધુ કે સાધુજી ભગવંત માટે નિમ્ન એટલે કે ઉતરતી કક્ષાનો ક્યાંક કંઈક સાંભળવા મળે કે કોઈક સાધુ ભગવંત કે સાધુજી ભગવંતો મોબાઈલ વાપરે છે, કોઈક સાધુજી ભગવંતો ની પાસે અમે ગયા હતા ને તો આમ તો કે આપણા સાધુજી ભગવંતોને પરિમાણ વ્રત લીધું હોય અને એમની પાસે તો અમે લોકોએ પૈસા જોયા, તો આપણા સાધુજી ભગવંતો પૈસા રાખી શકે? આ સાધુ ભગવંતો મોબાઈલ વાપરતા હતા તો એ વાપરી શકે? અત્યારે ભારતની અંદર આપણી આ બધી ગ્લોબલ વોર્મિંગ ને વધારાના કારણે એટલી બધી ગરમી પડે છે, તો સાધુ કે સાધુજી ભગવાન ને કોઈ એવી ગંભીર બીમારી થઈ હોય તો પંખો વગેરે કે એસી વગેરે વાપરવું પડે. એક વસ્તુ નક્કી કરીએ કે કોઈના પણ માટે ઘસાતું બોલતા પહેલા કે આ વ્યક્તિ આવો છે એ કરતા પહેલા એકવાર આપણે આપણી જાતને ત્યાં એની જગ્યાએ મૂકીને વિચારીએ, ભાઈ એમને એક વખત તો આખા સંસારને લાત મારી અને સંયમ જીવનનો સ્વીકાર તો કર્યો કે ન કર્યો? ભગવાન બાકીને ગયા છે કે આપણે બધા એ છદ્મસ્ત છીએ, એ લોકો પણ અહીંયાથી આપણી વચ્ચેથી જ ગયા છે, તો ક્યાંય કંઈક ભૂલ થઈ ગઈ હોય, પણ આજથી એક વસ્તુ નક્કી કે હું ક્યારેય કોઈ પણ સાધુ ભગવાન કે સાધુજી ભગવંતના આવા કોઈ પણ સમાચાર મને મળશે તો હું એને ફોરવર્ડ કરીશ નહીં, હું બીજા કોઈની સાથે એ સમાચાર શેર કરીશ નહીં, કોઈને પણ એના માટેની ચર્ચા હું ક્યારેય જીવનમાં કરીશ નહીં. અને કદાચ આવા કોઈ સમાચાર સાંભળવા મળે તો એ વખતે બાર નવકાર ગણીશ કે આ આત્મા એનું ભલું થાય, સદબુદ્ધિ આવે અને પાછો પરમાત્માના માર્ગે. કારણ કે આપણને બધાને જૈન ધર્મ મળ્યો તો આપણે આપણી જાતને પૂછીએ કે શ્રાવકના દરેકે દરેક નિયમો આપણે પાળીએ ખરા કે નહીં? તો પછી આપણને હક કરો બીજાને કોઈને કશું કહેવાનું નહીં, બરાબર? તો આજે નક્કી કરીએ કે ક્યારેય કાંઈ પણ સાંભળવા મળશે તો હું કોઈના માટે કાંઈ પણ ખરાબ વિચાર કરીશ નહીં. આ ભાઈ આવ્યા છે રત્નસુંદર શ્રી મહારાજા પાસે કે ગુરુદેવ હવે 2 દિવસ વ્યાખ્યાનની અંદર આવી શકાશે નહીં, શ્રાવણ વદ છઠનો એ દિવસ. એટલે આચાર્ય ભગવંતે પૂછ્યું કે ધંધાના કામે ક્યાંક બહાર જાવ છો કે ક્યાં જાવ છો? કે સાહેબ હવે શ્રાવણ વદ સાતમ અને આઠમ આવે એટલે શું થાય ભાઈઓ? હા, જન્માષ્ટમી તો ખરી, એ તો હવે કૃષ્ણ ભગવાનનો જન્મ શેના માટે? હા, એટલે પેલા ભાઈએ સાહેબજીને કીધું કે સાહેબજી ભાઈબંધોનો બહુ આગ્રહ છે એટલે લોનાવાલા
જવું પડે એવું છે. પણ સાહેબ નવમના દિવસે સવારે 9 વાગે તો આપના પ્રવચનમાં પાછો હાજર થઈ ગઈ. 2 દિવસની સાહેબની આજ્ઞા આપો. ગુરુ ભગવાન તો પણ છે ને એટલા બધા આપણા ઘડાયેલા હોય, એટલા જ્ઞાની હોય, જુએ કે સામેવાળા આત્માની પાત્રતા કેવી છે, એ ક્યારેય છે ને સીધી બ્રેક મારી દે નહીં. આપણને આવું કંઈક હોય ને એટલે સીધું શું કહીએ, હવે જવાતું હશે પાણા રમવા માટે તો કેટલું પાપ લાગે, આપણો તહેવાર છે, જન્માષ્ટમી આપણો તહેવાર છે, ન જવાય પાણા રમવા. એટલે સામેવાળી વ્યક્તિ ન કરતી હોય ને તો પણ એ ડબલ જોશથી કરે. સાહેબજીએ કીધું કે જો ભાઈ તમે જવાનું નક્કી કરી દીધું છે તો મારી એક વાત મારે આપને કરવી છે. એક કામ કરો, કોઈક નાનકડો નિયમ લઈને જાઓ. એટલે પેલા ભાઈ કે સાહેબ આપને જે યોગ્ય લાગે એવો કોઈક નિયમ આપી દો. તો કે એક કામ કરો છે ને, ખાલી આ 2 દિવસ તમે પાછા મારા પ્રવચનમાં આવો નહીં ત્યાં સુધી ચા પીવાની નહીં. કે સાહેબ આપી દો નિયમ, પણ ચા છોડવાની ને એમાં કે શું મારા સાથે મોટી વાત કરી. એટલે આપી દો સાહેબ નિયમ. 2 દિવસ ચાની ત્યાં ભાઈ ગયા ત્યાંથી. સાતમના દિવસે ભાઈ પાછા સવારે 9 વાગે સામે પ્રવચનમાં હાજર. પ્રવચન પૂરું એટલે આખું પ્રવચન મહાત્માએ વિચાર કર્યો કે 2 દિવસ તું કહીને ગયા હતા અને હજી તો આજે સાતમ છે ને ભાઈ પાછો આવીને કેમ બેસી ગયો. એટલે પ્રવચન પૂરું થયું અને 5 પરથી નીચે ઉતરતા કે ભાઈ તમે આવજો ને 2 મિનિટ કામ. એટલે રૂમમાં બોલાવે અને કે તમે તો 2 દિવસ તું કહીને ગયા હતા અને કેમ આજે પાછા આવી ગયા. કે હવે સાહેબજી થયું એવું કે તમે નિયમ આપ્યો તો કે ચા પીવાની નહીં. હવે પાના રમવાના હોય એટલે આખી રાત જાગવું પડે અને જાગવું હોય તો ચા પીવી પડે. હવે છઠે ચાલુ તો કર્યું અહીંયાથી લોનાવાલા ગયા પછી, પણ કે બીજી ત્રીજી ગેમ થઈ, 10:30 11 વાગ્યાનો સમય થયો, પત્તા વેચાય અને મને આવી ગયું એક જોખું અને એમાં નાનકડું નુકસાન થયું. હું ગેમ હારી ગયો. પ્રયત્ન બહુ કર્યો, આંખોમાં પાણી નાખ્યું, પણ ઊંઘ ઉડી નહીં. એટલે પછી લાગ્યું કે જો આ ચા નહીં પીવું તો મોટું નુકસાન થવાનું ભય છે. એના કરતા કે સવારે 4 વાગે સેલ માર્યો ગાડીનો અને પાછો લોનાવાલાથી મુંબઈ અને 9 વાગે આજના પ્રવચનમાં પાછો હાજર. એક નાનકડો નિયમ આજે નક્કી કરીએ કે જીવનની અંદર ક્યાંય પણ ક્યાંય બદલાય. અત્યાર સુધીનું આપણું જીવન છે ને ખુલ્લું મૂકી દીધું. ઘોડો હોય ઘોડો, એને પણ છે ને લગામ, એના અસવારની પાસે લગામ હોય કે ક્યારે એને કઈ સ્પીડમાં ચાલવું, ક્યાં ઊભા રહેવું. પણ આપણું જીવન છે ને કે હવે ક્યાંય આપણા પર લગામ રહી નથી. શ્રાવિકા આપણને ક્યાંય રોકવાનો પ્રયત્ન કરે પાપના માર્ગની અંદર. એટલે બહેનો, શ્રાવિકાનું નામ દઉં ને એટલે તમારે સમજી જવું કે શ્રાવક શ્રાવિકા અને શ્રાવિકા શ્રાવકને. બરાબર? એટલે ક્યાંય ધર્મના માર્ગની અંદર અટકીએ, પાપના માર્ગની અંદર ક્યાંય એવા અટકીએ કે જેથી પાછા પડવાનો કોઈ ચાન્સ રહે. એક આજે નક્કી કરીએ કે હવેના 7 દિવસ સંવત્સરી સુધી, પાણાના દિવસ સુધી મારે સાવરનો ઉપયોગ કરવો નહીં. નાહવું પડે તો ડોલની અંદર પાણી કાઢવાનું અને એ પણ કેવું, નળને ઘરનું બાંધવાનું. પીવાનું પાણી અમે તો અહીંયા આવીએ ને એટલે જેના ઘરે જઈએ ને એટલે પહેલેથી અમને ઇન્સ્ટ્રક્શન મળી જાય કે જો આનંદભાઈ છે ને અમે અહીંયા આગળ ઇન્ડિયાની જેમ માટલું ભરતા નથી. આ નળ છે એમાં છે ને અમારે બધું પાણી એકદમ શુદ્ધ આવે એટલે તમારે સીધું આમાંથી જ લઈને પી લેવાનું. એને ઘરનું બાંધેલું હોય ના બાંધેલું એટલે પીવાનું પાણી પણ અળગન, રસોઈમાં પાણી પણ અળગન. એમાંથી તો બચી શકે કે ના બચી શકે? આજે નક્કી કરો કે ઘરે જઈ અને જેટલા પણ નળ, હવે તો કપડા ધોવા માટે પણ અતિચાર આવે કે અળગણ પાણીએ જીલ્યા, લુગડા ધોયા. તો આપણને વિચાર આવે કે લુગડા ધોયા એ કેવી રીતે અળગણ પાણીમાં આવે? વોશિંગ મશીનમાં કયું પાણી વપરાય છે?
અળગણ પાણી કહે ને કે ભાઈ ત્યાં આગળ પણ નળને અને જો ગળનું બાંધો તો એ ફ્લોની અંદર પાણી આવે નહીં અને ફ્લોમાં પાણી આવે નહીં તો કપડા ધોવાય નહીં. તો એક નક્કી કરો કે આ 7 દિવસ દરમિયાન બને તો મારે લોન્ડ્રી કરવાની નહીં. 8મા દિવસ એટલે પર્યુષણ પછી તમારે જે કરવું હોય એ તમારું તમે જાણો. પણ એક તો નક્કી કરીએ કે આ 8 દિવસ દરમિયાન બને એટલું અળગણ પાણીનો હું ઉપયોગ એ ઓછામાં ઓછો કરી. બીજા નંબરની અંદર કારણ કે જ્યારે શ્રાવકના 5 કર્તવ્યો આવશે કે પર્યુષણ દરમિયાન શ્રાવકે 5 કર્તવ્ય તો કરવાના. એમાંનું સૌથી પહેલા નંબરનું કર્તવ્ય એ અમારીનું પ્રવર્તન એટલે કે અહિંસાનું પાલન. ઘરેથી નીકળ્યા હોઈએ ચોમાસું એનો અર્થ શું કે આપણા સાધુ સાધુજી ભગવાન તો પણ છે ને 4 માસ દરમિયાન એક જગ્યાએ આવીને રોકાય અને એમના નિયમો હોય કે 100 ડગલાથી વધારે બને ને ત્યાં સુધી ઉપાસેથી 100 ડગલાથી દૂર એ સાધુ સાધુજી ભગવાન તો બને ત્યાં સુધી જાય નહીં. ગોત્રી વગેરે ઠંડી વગેરે ક્રિયા માટે જવું પડે તો પાછા આવે ને ત્યારે ઈયા વૈયા વગેરે ક્રિયા કરવે કરે. આપણે પણ આ બધું જાણવું હોય તો ઔષધ લેવો પડે તો ખબર પડે કે આપણા સાધુને સાધુજી ભગવાન તો કેવું જીવન જીવે છે. તો આપણે 48 મિનિટનો સમય કરવાની પણ આપણી પાસે સમય નથી. 48 મિનિટનું સમય કરેલી બંને ઉચરાવો અને સામાય વય યુક્તોનું મિચ્છામી ક્રમ કરો ને 48 મિનિટનું એક સમય કોઈ પણ પ્રકારના ભાવ વગર કરીએ ને તો શાસ્ત્રની અંદર વિધાન આવે છે કે 9 to 5 અને 9 to 5 925 એટલે કે લગભગ 92 લાખ ની જે અમાઉન્ટ થાય એટલું નરકનું આયુષ્ય એક સામયિક ભાવ વગરનું. વિચાર તો કરો કે ભાવ વગરનું એક સામયિક કરીએ તો આટલું બધું નરકનું આયુષ્ય એ એક સામયિકથી તૂટે. તો આપણે તો ભાઈ વાણિયાના દીકરા કહેવાઈએ કે જ્યાં પણ નફો મળે ને એ તરત એ ક્રિયા એ ધંધો એ આપણે પકડી લઈએ કે ભાઈ આમાં નફો દેખાય છે તો આપણે એમાં કૂદી પડીએ. તો રોજ આવીને પ્રવચનમાં બેસવાનું જ છે અને પ્રવચનનો તો લાભ ખરો, સ્વાધ્યાયનો તો લાભ ખરો, પણ જો 92 લાખ કલ્યોકો મારું નરકનું આયુષ્ય કેટલાય નારકીના આયુષ્ય આપણા આત્માના પ્રદેશ ઉપર બંધાયા હશે એમાંથી જો આટલું ઓછું કરવાનો જો આપણને લાભ મળતો હોય તો આ લાભ વાણિયાનો દીકરો છોડે ખરા કે ના છોડે? તો કાલથી આ બધા ખુરશીઓ પાછળ જેને બેસવું હોય એ બેસે પણ બાકી બધા સામાયિક લઈને બેસવાનું નક્કી. બરાબર ને? હા. જેટલો થાય ધર્મ જીવનની અંદર એટલી આજે શરૂઆત તો કરીએ. અમારીનું પ્રવર્તન એ આપણે શ્રાવકે પર્યુષણ મહાપર્વ દરમિયાન કરવાના 5 કર્તવ્યોમાંનું પહેલું અમારી પ્રવર્તન અહિંસાનું પાલન. ગુર્જરેશ્વર કુમારપાળ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા વિચાર તો કરો કે કેવું અહિંસા અને અમારીનું પ્રવર્તન એ બે આત્માઓએ પોતે એનું પાલન કરાવ્યું હશે કે સ્વયં ભગવાન મહાવીર સૈનિક મહારાજાને કહે છે. સૈનિક મહારાજાએ પ્રશ્ન પૂછ્યો છે અને એના જવાબના અનુસંધાનમાં ભગવાન મહાવીર કહે છે કે સૈનિક હું સ્વયં 3 લોકનો નાથ ભગવાન છું અને તું મારો પ્રથમ શ્રાવક છે. તે અને મેં મળી અને જેટલું અહિંસાનું પાલન નથી કરાવ્યું કે નથી કર્યું એનાથી વધારે પાલન એ કલિકાલ સર્વજ્ઞ કુમારપાળ મહારાજા અને એમના દ્વારા ઈચ્છાવીરમ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને એમના દ્વારા ગુર્જરેશ્વર કુમારપાળ કેવા આત્માઓ આપણને મળ્યા છે. એક એક ચરિત્રોને સાંભળતા જઈએ. 11 લાખ ઘોડાઓ હોય અને એ દરેક ઘોડાને પૂંછડી બાંધેલી હોય કે જ્યારે રોજ સવારે અસવાર એ પૂંછડીથી પહેલા ઘોડાને સાફ કરે અને આપણે
સવારે ગાડીનો સેલ મારીએ તો આજુબાજુમાં જોવાની કે આપણને કાંઈ ફુરસદ નહીં. એક નક્કી કરીએ આજે કે સવારે ગાડીનો પહેલો સેલ મારીએ બરાબર એ પહેલા 3 નવકાર ગણવા કે જતા આવતા મારા દ્વારા જે પણ જીવોની વિરાધના કે એ જીવોને મારા દ્વારા દુઃખ પહોંચવાનું છે એ બધાની માફી માંગવા પૂર્વક 3 નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી અને આપણે આપણી ગાડીનો રોજ સવારે સેલ મારીએ તો આના દ્વારા એક પરિણામ અહિંસાનું એ આપણા હૃદયની અંદર આવશે કે ગાડી વાપરવી જ પડે એવી છે, વાપરવી પડે એવી છે તો વાપરું છું, પણ જે જીવોની હિંસા થાય છે એ બધાની હું ક્ષમા માંગુ છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ 3 નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી અને પછી એ ગાડીનો સેલ મારી. કાંઈક તો શરૂઆત નવી કરીએ. અત્યાર સુધી એ જ જીવન આપણે બધા જીવતા આવ્યા છે. કુમારપાળ મહારાજા એમને આ જૈન શાસનને નથી મળ્યા. જીવનના 50 વર્ષ વીતી ગયા. આપણને એવું થાય ઘણી વખત કે હવે છે ને અમારી ઉંમર થઈ ગઈ એટલે ધર્મક્રિયા હવે અમારાથી થઈ શકે એવી નથી. કુમારપાળ મહારાજાના ચરિત્ર દ્વારા શાસ્ત્રકાર ભગવંતો આપણને કહે છે કે કુમારપાળ 50 વર્ષ સુધી શિવજીનો પરમ ભક્ત એવો બ્રાહ્મણ હતો. વિચાર તો કરો. નથી એને જન્મતાની સાથે નમસ્કાર મહામંત્ર મળ્યો. આપણને જૈનોને છે ને 3 વસ્તુ ઉપર અતૂટ શ્રદ્ધા હોય. એક સૌથી પહેલા નંબરની અંદર નમસ્કાર મહામંત્ર, એને આપણે મંત્રાધિરાજ કહીએ. બીજા નંબરની અંદર તીર્થાધિરાજ એટલે કે શત્રુંજય મહાતીર્થ આદિનાથ દાદા. ભલે અહીંયાથી 5 વર્ષે કે 10 વર્ષે પણ ઇન્ડિયા ગયા હોઈએ, બધા ગમે તેવો વિધિ સ્કેડ્યુલ હોય પણ એની અંદર આપણી પાલિતાણાની જાત્રા તો એમાં હોય જ. અહીંયાથી મમ્મી પપ્પાએ પણ કીધું હોય, મમ્મી પપ્પા ત્યાં હોય તો એમને પણ કીધું હોય કે તારે બીજે જ્યાં જવું હોય ત્યાં જજે, પણ શત્રુંજયના પાલિતાણાની જાત્રા કરવા તો તારે જવું જ પડશે. ને આપણને પણ આપણે ત્યાં છે ને કોઈ દીકરા કે દીકરીનો જન્મ થાય ને તો ઇન્ડિયામાં તો એવું કહેવાય કે સૌથી પહેલા જન્મે ને એની સાથે કાનની અંદર નમસ્કાર મહામંત્ર સંભળાવે અને બીજા નંબરની અંદર 6 મહિનાનો થાય ને ત્યાં સુધીમાં એ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરાવી અને ગિરિરાજનો સ્પર્શ કરાવે. એની પાછળનું કારણ શું? કે જે આત્મા એકવાર ગિરિરાજનો સ્પર્શ કરે ને એ ભવ્ય આત્મા એ નક્કી થાય કે ક્યારેક ને ક્યારેક તો આ આત્માનો મોક્ષ થશે. એટલે માતા પિતા એવી ઈચ્છા રાખે કે આપણા ઘરે જે પણ આત્મા આવ્યો છે એને ગિરિરાજનો એક વખત સ્પર્શ કરાવી દઈએ. આવી અવિહળ શ્રદ્ધા એ આપણને આપણા મંત્રાધિરાજ ઉપર હોય કે જીવનમાં ક્યારેય બી ગમે તેવા દુઃખ આવ્યા, ગમે તેવા દોષો સતાવ્યા તો મંત્રાધિરાજ એ 68 અક્ષર એના જાણું 68 તીર્થ સાત એવો આપણો આ મંત્રાધિરાજ. બીજા નંબરની અંદર તીર્થાધિરાજ અને ત્રીજા નંબરની અંદર પર્વાધિરાજ એવો પર્યુષણ મહાપર્વ એ જ્યારે પણ આવે ત્યારે એક વસ્તુ નક્કી કરીને રાખીએ. અને એમાં પણ આ વખતે તો આપણા બધાનું પુણ્ય કેવું કે લોંગ વીકેન્ડ મળ્યો શરૂઆતની અંદર અને સંવત્સરીમાં પણ શનિવારની રજા મળી. હવે વચ્ચે રહ્યા કેટલા દિવસો સદીનભાઈ? કેટલા દિવસો રહ્યા? 4. બરાબર. તો એ 4 દિવસનું કઈક સેટિંગ થાય કે ના થાય? આનંદભાઈ તમે ઇન્ડિયાથી આવ્યા છો, તમને ખબર ના પડે. અમારે અહીંયા લીવ લેવી હોય ને તો ભાઈ અમને ખબર જ છે કે અમેરિકામાં વર્ક વેધર અને એક ત્રીજું BW છે એનો કાંઈ ભરોસો હોય નહીં. ક્યારે બગડે એ કાંઈ કહેવાય નહીં. ભાઈ અમે પહેલી વાર અમેરિકા નથી આવ્યા. 20 વર્ષથી આવીએ છીએ એટલે અહીંયા આગળનું શું છે ને બધી અમને ખબર છે. પણ હવે અમારે પણ તમારા રંગમાં રંગાવવું પડે. હવે અમે એવું કહી દઈએ કે ભાઈ સંખ્યા પૂરી નહીં આવે
તો અમે લોકો આવીશું નહીં. તો પછી તમે એવું કહી દો કે એક કામ કરો અરુણભાઈ, તમે ત્યાં ભલા ને અમે અમારે અહીંયા ભલા. એટલે અમે લોકો એવું વિચારીએ ભાઈ વાણિયાના દીકરા છે, ભલે 100 રૂપિયા નફો નહીં થાય, 50 રૂપિયા નફો થશે તો એ પણ આપણે જઈને કરી લઈએ. જેટલો નફો થાય એટલો પત્રો એટલો નફો એ માની અને અમે આવીએ. પણ આ જીનવાણી, આ વચનો એ ક્યારે મળશે? વિચાર કરો કે આ શુદ્ધ ગુજરાતીની અંદર પૂજ્ય ગુરુ ભગવંતોએ આપણને આપ્યું, પણ આખા વર્ષ દરમિયાન આના પાનાઓ આપણને વાંચવાનું મન થાય છે ખરું? નથી થતું ને? કુમારપાળ મહારાજાનું ચરિત્ર સાંભળવાની બહુ જ મજા આવે, પણ ક્યારે એવો વિચાર આવ્યો આખા વર્ષ દરમિયાન પરીક્ષાના 8 દિવસને મૂકી દો, બાકીના 350 દિવસમાં એવો વિચાર આવ્યો કે કેવા કલિકાલ સર્વજ્ઞ કે 8 વર્ષનો દીકરો એ ચાંગો એક વખત ખંભાતના ઉપાશ્રયની અંદર કેવી માતા પાહીની રોજનો નિયમ કે જ્યારે પણ ઉપાશ્રયની અંદર સાધુ કે સાધુજી ભગવંત આવે એટલે દીકરાને વંદન કરવા માટે તો લઈ જ જવાનું. માતાઓ તમારી બહુ બધી જવાબદારીઓ છે. આ શિવાજી મહારાજ છે ને એ એમને નથી મળ્યા. જીજાબાઈએ જ્યારે હાલરડાઓ શૌર્ય રસના સંભળાવ્યા છે ત્યારે આ દેશની સંસ્કૃતિને શિવાજી મળ્યા છે. હેમચંદ્રાચાર્ય એમને નથી મળ્યા. એની પાછળ માતા પાહીનીએ આપેલો ભોગ 8 વર્ષના નાના ચાંગાને ખંભાતનો ઉપાશ્રય આચાર્ય દેવચંદ્ર શ્રી મહારાજા ઉપાશ્રયમાં બિરાજમાન છે. વંદન કરવા માટે માતા પાહીની લઈને આવી છે. સાહેબજી કંઈક કામે બહાર ગયા છે અને 8 વર્ષનો દીકરો એને છે ને કંઈ સમજ નથી કે કોણ મારા સાહેબ છે, કોણ ગુરુ કહેવાય, કોણ ધર્મ કહેવાય, કોણ ભગવાન કહેવાય. પણ એકમાત્ર વ્હાઈટ કલરની ગાદી જોઈ માતાની આંગળી છોડી છે અને પેલો નાનો ચાંગો એ આચાર્ય ભગવંતની પાટ ઉપર એના આસન ઉપર જઈને બેસી ગયો. સાહેબજી પાછા આવ્યા છે પોતાના કામે પતાવીને અને નાના 8 વર્ષના ચાંગાને પોતાની આસન ઉપર બેઠેલો જોયો છે અને એના કપાળને જોઈ. પહેલાના સમયની અંદર એવું કહેવાતું હતું કે કપાળ જેટલું મોટું ને એટલું નસીબ મોટું, પણ હવે તો બધું ધીમે ધીમે ઢંકાતું ગયું. બરાબર ને? દેવચંદ્ર શ્રી મહારાજાએ ચાંગાના લલાટ ઉપર જોયું છે. ઉદયન મંત્રીને કીધું છે કે બીજું કશું જ નહીં, શાસનનું જો કાર્ય કરવું છે ને તો આ નાના ચાંગાને તું મને ગમે તેમ કર અને મને મેળવી આપ. ઉદયન મંત્રીશ્વર એની પણ જ્યારે બીજા નંબરનું કર્તવ્ય આવે છે સાધર્મિક વાત્સલ્ય, કે આપણે કેવું સાધર્મિક વાત્સલ્ય કરવાનું. ઉદો નામનો વાણિયો છે અને પોતાના ગામની અંદર આજીવિકા છે નહીં, ખાવા માટેના ફાફા છે અને ખંભાત નગરમાં પોતાની વાઈફ અને 2 નાના દીકરાઓ સાથે ઉદો વાણિયો એ આવ્યો છે ખંભાતમાં. આવી તો ગયો, ક્યાં જવું, શું કરવું કોઈને ઓળખતો નથી, કઈ ખબર નથી. એકમાત્ર સહારો પરમાત્માનો છે. પરમાત્માના જિનાલયની અંદર આવ્યો છે અને ત્યાં આગળ પરમાત્માના સ્તવનો ચાલુ કર્યા. ચૈત્ય વંદન કર્યું, એક સ્તવન, બીજું સ્તવન, કારણ કે બહાર નીકળ્યા પછી ક્યાં જવું, શું કરવું, કોની પાસે હાથ લંબાવવો. વાણિયાનો દીકરો જે જીવનમાં ક્યારે હાથ લંબાવ્યો નથી, શું કરીશ ખબર નથી. એકમાત્ર સહારો ભગવાનનો. નામ હે તેરા તારણહારા, કબ તેરા દર્શન હોગા, जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा. પરમાત્માના દર્શન તો રોજ કરીએ, પણ હે પરમાત્મા, અત્યાર સુધી જીવનમાં તારી પાસે જ્યારે આવ્યો, જીવનના જે ઉંમરના પડાવે આવ્યો ને, નાનો હતો, પરીક્ષા આપવા જતો હતો, ત્યારે ભગવાનની પાસે જઈને કીધું, ભગવાન વાંચ્યું છે નહીં, હવે પરીક્ષામાં પાસ કરાવવાની જવાબદારી તારી. નોકરી માટે ઇન્ટરવ્યુ માટે જતા હતા, ભગવાન સારી નોકરી અપાવવાની જવાબદારી તારી. છોકરી જોવા જતા હતા ત્યારે પણ ભગવાનને જવાબદારી આપી કે સર્વગુણ સંપન્ન
છોકરી અપાવવાની જવાબદારી ભગવાન તારી. જીવનના દરેકે તબક્કે આપણે પરમાત્માની પાસે માત્ર ને માત્ર માંગવાનું કામ કર્યું છે. ત્યારે ભગવાન શાસ્ત્રકાર ભગવંતો આપણને કહે છે કે આ પરમાત્માની પાસે તાકાત કેટલી. નવતણમ સૂત્રમાં બોલીએ ને, જીનાનામ જ્યાવયાનમ તિન્નાનામ તારયાનમ બુદ્ધાનામ બોહયાનમ. જે સ્વયં કરેલા છે અને બીજાને તારવાની ક્ષમતા રાખે છે. કેવો મહાન જૈન ધર્મ આપણને મળ્યો છે. બીજા કોઈ ધર્મની આપણે ટીકા નથી કરવી, પણ એકમાત્ર આપણને જે ધર્મ મળ્યો છે એનું 100% આપણને ગૌરવ હોય કે એકમાત્ર ધર્મ આપણને મળ્યો છે જેમાં આ પરમાત્મા આપણને ઓપન ચેલેન્જ કરે છે, હે આત્મા, તારે પણ તારા આત્માને જો પરમાત્મા બનાવવો છે, સિદ્ધ ગતિને પામવી છે, તો આવી જા. મારામાં એવી તાકાત છે કે હું મારા આત્માને પરમાત્મા બનાવી શકું. એ તાકાત આપણા દિનેશ્વર ભગવંતોની અંદર અને આપણા ધર્મની અંદર છે. બીજા કોઈ શાસ્ત્રની અંદર આ વાત આવતી નથી. કેવો મોટો ધર્મ આપણને મળ્યો, પણ જે સહજતાથી મળ્યું ને એની આપણને કિંમત છે નહીં. અને માટે આપણે છે ને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા થઈ ગયા છે. આજે એનું એક ગૌરવ કે કેવો જૈન ધર્મ, કેવું જૈન શાસન આપણને મળ્યું છે. ઉદો વાણીઓ બસ પરમાત્મા સિવાય કોઈ સહારો નથી. અને હસુમતીબેન ભાવસાર કેવી આપણા શાસનની શ્રાવિકાઓ હોય, શેઠાણીઓ હોય, બપોરે મધ્યાહન પૂજા કરવા માટે આવ્યા છે. જોયું છે કે કોઈક નવી વ્યક્તિ કે પરિવાર સાથે દેરાસરની અંદર પરમાત્માની સ્તવના કરવા માટે બેઠા છે. એક દ્રષ્ટિ કરે ને એટલે શ્રાવકને અને શ્રાવિકાને ખબર પડી જાય કે મારા સાગરમિકને ક્યાં તકલીફ છે. હસુમતીબેન દેરાસરમાં કશું જ નથી બોલતા, બહાર બેસી રહે છે પોતાની પૂજા બતાવીને. કલાક, 2 કલાક, બપોરે 3 વાગ્યાનો સમય થયો. દીકરાઓ ખોળામાં સૂઈ ગયા છે અને હવે ઉદો વાણીઓ પરમાત્માની ભક્તિ કરીને થાક્યો છે. શ્રાવિકાને કહે છે કે ચાલ બહાર જઈએ. પેલી પૂછે છે કે ક્યાં જઈશું? કે કંઈ તો થશે, ચાલ અમે બહાર જઈએ, પાણી પીશું, દીકરાઓને પાણી પીવડાવીશું. અને બંને દીકરા સાથે બહાર આવ્યા છે. હસુમતીબેન પ્રણામ. શેના માટે આવ્યા છે? ખબર પડી ગઈ છે. ઉદા વાણિયાને કહે છે પધારો ઘરે. બીજી કોઈ વાત નહીં, તમે એકવાર ઘરે પધારો. અને બહુમાનપૂર્વક ઉદા વાણિયાને, એની શ્રાવિકાને અને 2 દીકરાઓને હસુમતીબેન પોતાના ઘરે લાવ્યા છે. સાગરની ભક્તિ પણ કેવી રીતે કરવાની? આ હાથે કાર્ય કર્યું હોય ને તો આ હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. અને હવે આપણા ધર્મ કાર્યો એ કેવા થઈ ગયા, ખરેખર આપણે વિચારવાની જરૂર છે. ક્યાંય પણ ધર્મ ક્ષેત્રની અંદર મળેલી લક્ષ્મી એનો સર્વે કરવો હોય ને તો સૌથી પહેલા આપણે ટર્મ્સ ને કન્ડિશન પૂછીએ કે કેટલા બાય કેટલાની તકતી આવશે, એમાં કેટલા અક્ષરમાં મારું નામ આવશે, મારા પરિવારનું આવશે કે મારા પરિવારની સાથે સાથ પેઢીનું આવશે. 2016 માં ડિમોનેટાઇઝેશન આવ્યું હતું ને જતીનભાઈ, ઇન્ડિયામાં શું થયું હતું? 500 ને 1000 ની નોટો રાતોરાત 8મી મે 2016 મોદી સાહેબ આવ્યા. मेरे प्यारे देशवासियों, भाइयों और बहनों, અને પછી 9મી તારીખથી 500 ને 1000 ની નોટો બંધ. જે એવું કહેતા હતા ને કે મારી પાસે મારી 7 પેઢી ખાય એટલી સંપત્તિ છે, એની સાથે 7 પેઢીઓ 7 અલગ અલગ બેંકોની અંદર લાઈનમાં ઉભેલી હતી. શેના માટે? અંકલ બોલ્યા વાઇટ કરવા માટે. આપણને પરમાત્મા કહે છે ધર્મનું શરણું મળ્યું છે, આવ, તારા જેટલા પણ બ્લેકના પાપો છે ને બધા તું મારી પાસે લેતો આવ. એક પાપોની શુદ્ધિ કર. દિવસના પાપો છે દિવસી પ્રતિક્રમણ કર. આજના દિવસના પાપો વાઇટ થઈ ગયા. રાત્રે મન વચન કાયાના પાપો થયા છે, રાઈ પ્રતિક્રમણ કર. રાતના પાપો વાઇટ થઈ જશે. દિવસને રાતના
રોજ પ્રતિક્રમણ નથી કરી શકતો, પરમાત્માએ ઉદારતા આપી કે કઈ વાંધો નહીં, કરવા જ જોઈએ. નથી કરી શકતો, હજી ઓપ્શન આપું કે 15 દિવસના પાપો બોલ. એક સાથે 15 દિવસના પાપો ધોવા છે. 14 નું કયું પ્રતિક્રમણ? પક્ષી પ્રતિક્રમણ, પાક્ષિક પ્રતિક્રમણ કર. 15 દિવસના પાપો તારા ધોવાઈ જશે. પણ આપણે તો વાણિયાના દીકરા, આ પણ મારાથી થાય નહીં. કઈ વાંધો નહીં, શાસ્ત્ર કઈ વગર તો હજી આપણી ઉપર ઉદારતા કરી કે 15 દિવસના પાપ ધોવાનો પણ તારી પાસે પ્રતિક્રમણ 2 કલાકનો કરવાનો સમય નથી. ચાલો ચોમાસી કઈ ચાર ચોમાસી બેનો નહીં બોલવાનું. ચોમાસી 14 કેટલી આવે ભાઈઓ? એ ચોમાસી છે 4 મહિનાની. વર્ષમાં કેટલી આવે? 3. કઈ કઈ? ચાલો હવે જવાબ આપો. કઈ ચોમાસી 3 14 આવે? અષાઢ વદ 14 ને? અષાઢ સુદ 14 ત્યારથી શું શરૂ થાય? ચોમાસાનું શરૂઆત થાય. તે સૌથી પહેલી અષાઢ સુદ 14. બીજા નંબરની અંદર આવે ચોમાસું પૂરું થશે એટલે કારતક સુદ 14 અને પછી ફાગણ સુદ 14. આ દરેકે દરેક 14 પછી જ્યારે ત્યાં આગળ હોઈએ એટલે સાહેબજી આપણને સમજાવે કે આ ચોમાસી 14 પછી એ શું ચાલુ થાય અને શું ના ખવાય. ચલો દેશ કાળને સમય છોડો તો આપણે દેશ છોડી દીધો, બરાબર છે. અષાઢ સુદ 14 પછી શાસ્ત્રની અંદર કીધું કે શું ખાવ સૌથી વધારે અહીંયા તમે? બોલો બોલો, મારે તમારા મોઢામાંથી સાંભળવું, મને તો ખબર જ છે. હા, પિઝા ને તો હું ટચ જ નથી કરતો. પિઝા તો ભૂલી જ જાવ તમે. હા, ભાજીપાલો. હજી એક વસ્તુ, સૂકો ડ્રાય ફ્રૂટ્સ. કેટલી બધી સામગ્રી આપણને ખાવા માટે મળી છે. સૂકો મેવો ચોમાસાના 4 મહિના, બરાબર? 4 મહિના ના ખવાય ને? હે, 8 મહિના ના ખવાય. પણ આપણે તો શું છે કે જો હવે દેશ છોડ્યો ને એટલે હવે અહીંયા અમારે બધું લાગે વળગે નહીં. દેશ ગયો એટલે કાળની સમજે ગઈ, ખાવા પીવાનું એ બધું ગયું. અમારે છે ને તમને પીઝા છોડવાની વાત તો દૂર સુધી ના કરે, કારણ કે ખબર જ છે કે અમારા 17 મહિના તો ટાકો બેલમાં ને ઓનેસ્ટમાં જ થાય અને પાણા પછીનું રિઝર્વેશન અત્યારથી ઘણા બધાનું બુક થઈ ગયું હશે, બરાબર ને ભાઈ? શેના માટે? આ પરિશ્રમની આરાધના તપ કરવાનો છે એ શેના માટે કરવાનો છે? લોકોને બતાવવા માટે કરવાનો? 17 મહિનાની અંદર સાચું કહેજો કે ગુંદરના લાડવા કે ચૂરમાના લાડવા કે મગજના લાડવા ખાધા હોય તો એ 8 દિવસે બળ આપે? નથી આપવાનું, બરાબર છે. તો પછી ટાકો બેલ અને શું હેમંત પેલું શું કહેતો હતો, થાઈ ને સુશી ને શું શું તમે અમેરિકામાં લોકો અહીંયા આવીને જે વાનગીઓના તમે ક્યાં જઈને અટકવાનું? આપણા ધર્મસ્થાનોની અંદર પણ હવે છે ને એવું આપણે લોકો કહેતા થઈ ગયા કે આનંદભાઈ યંગસ્ટર્સ ને તમારે છે ને એટેક કરવા હોય ને એટલે સ્વામી વાત્સલ્યમાં અમુક વસ્તુ તો અમારે રાખવી જ પડે. એક કામ કરો, કોઈકને ડાયાબિટીસ ડિટેક્ટ થયો નાની ઉંમરની અંદર અને ઇન્ડિયાથી સારામાં સારી તાજી બનેલી કાજુ કતરી આવી તો ખવડાવો કે ના ખવડાવો? બોલો કેમ? ત્યાં આગળ એની હેલ્થની આપણને ચિંતા છે કે આ એક કાજુ કતરીનો પણ જો પીસ ખાઈ લીધો ને તો એનું ડાયાબિટીસ વધી જશે. તો આ બહારની અપક્ષ્ય વાનગીઓ
કદાચ આ 8 દિવસ દરમિયાન નહીં વાપરીએ તો શું દીકરો કે દીકરી એનું 500 ગ્રામ વજન ઘટી જવાનું છે? ના, પણ જે અનાદિના સંસ્કારો એના આત્મા ઉપર પડશે ને એનો ભવો ભવનો અનંતો સંસાર એ 100% વધી જશે. સમજાવો તો ખરા દીકરા કે દીકરીને, અને એને આપો તો ખરા. તમારી પાસે એટલી બધી તાકાત છે કે તમે પેલી ઘઉંની સાદી રોટલીને પણ આ પીઝા ને પાસ્તા છે શું તમારું? પીઝા એટલે શું જતીનભાઈ? રોટલીનું એક સ્વરૂપ જ છે. જાડી રોટલી બનાવી દીધી. અમારે હેમંત એક વખત કે ભાઈ તમે પીઝા ખાવ તો ખરી, અને કઈક ખાઈ લો કે એને સાબિત થાય કે આ ઘરે બનાવ્યો છે, ઘરનું બધું વાપરીને, અને મેં પીઝા કટકો ખાધો ને પેલા આ ગાદલા ઉપર સૂઈએ ને એવું ખાતા હોય ને એવું કંઈક મોઢામાં લાગે. ક્યાં આપણી પેલી પતલી રોટલી, બાજરીના રોટલા, અને ક્યાં આ પીઝા, પાસ્તા, ભાતનું તમે સુશી બનાવી દીધું. એ ભાતનું સ્વરૂપ જ છે ને. તો દીકરા કે દીકરીઓને આજ બધી વાનગીઓ કદાચ એને ખવડાવવી પડે તો તમારી પાસે એટલી બધી તાકાત છે કે એને તમે કોઈ એવું બતાવો કે અભક્ષ્ય પણ ન ખવાય અને દીકરો અને દીકરીનું મન પણ સચવાઈ જાય એવું કંઈક તો શરૂઆત કરો. ક્યાં સુધી આજ પાપના માર્ગે આપણે બધા આગળ વધતા જઈશું. દેશ તો છોડી દીધો, દેશને પણ સાધુને સાધુજી ભગવાન તો આપણને અહીંયા આગળ દર્શન દુર્લભ છે. સાધુનામ દર્શનામ પુણ્યમ. આગળ વાત કરવી છે કે સાધુ ભગવંતનું દર્શન માત્ર એ મોક્ષની પ્રાપ્તિ કરાવે. ઇલાચી કુમાર ખબર છે ને, રાજકુમારીને પરણવા માટે એક નગરનો રાજકુમાર એ પોતે પોતાના પિતાનું રાજ્ય છોડ્યું છે, એક સ્ત્રીના મોહની પાછળ અંધ બન્યો છે અને નટની પલ્લીમાં જોડાયો, નાટકો કરે છે, વાંસ પર કરે છે. દીકરીના પિતાએ કીધું છે કે જ્યાં સુધી તું વાંસ ઉપર બરાબર નૃત્ય નહીં કરે ત્યાં સુધી હું તને મારી દીકરી આપીશ નહીં. એક દિવસ વાંસ ઉપર ચડ્યો છે અને સામે મહેલના ઝરૂખાની અંદર સાધુ ભગવાન ધર્મલાલ કરીને યુવાન સાધુ છે, લોજ કરેલો છે અને આવ્યા છે, અને એ ઘરની નવોઢા એ સુંદર મજાની એ નવોઢા બહુ સાહેબજી પધારો, અને હાથની અંદર ખપે એવી વાનગી લઈ અને સાહેબજીના પાત્રાની અંદર ભરાવે છે. નીચી નજરે એ સાધુ ભગવાન સ્ત્રી તરફ ઊંચી નજર કરીને પણ જોતા નથી. અને આજે આપણે મોબાઈલનું એવું રમકડું આજે આપણા હાથની અંદર આવી ગયું. રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે ઊભા થઈએ અને 25-50 ચેનલો કે 25-50 સિરીઝોની ન જોવાય એવી સિરીઝોનું પડી રહેણ કરી અને આપણે પાછા સુઈ જઈએ. આજે નક્કી કરીએ કે આ 8 દિવસ દરમિયાન જે મારા ધંધા માટેનો કે ઉપયોગ સિવાયનો મોબાઈલ એ મારે હાથમાં લેવો નહીં. સિરીઝ તો એક પણ જોવી નહીં. અમારે માસી હોય ને બધા, એટલે ઇન્ડિયામાં રાત્રે 10 વાગે ને એટલે એક સિરિયલ આવે. એ સિરિયલ આવે ચેનલ ઉપર, મેરી સ્ટાર પ્લસ ઉપર આવે ને. અરે મને તો ખબર નહીં, મારે સાંભળવું. અનુપમા એટલે છે ને સામાયિકના સમય એ પ્રમાણે નક્કી થાય. મારે છે ને બહુને કહી દીધેલું હોય કે મારે છે ને અનુપમા ચાલુ થાય ને એ પેલા સામાયિક તો પતાઈ દેવાનું. શ્રાવકને પણ કહી દીધું હોય તમારે ન્યૂઝ જે જોવા હોય તે જોઈ લેજો, પણ મારી અનુપમા વગર તો ચાલશે નહીં. આજે છે ને એને અનુપમા છે ને એનો હસબન્ડ છે ને એને કંઈક નવું કહેવાનો છે એટલે મારે એ તો જોવું જ પડે. અને હવે તો મોબાઈલનું રમકડું એવું આવી ગયું કે જ્યારે જે સમયે જે એક નક્કી કરો કે 8 દિવસ દરમિયાન પારણા ન પતે ત્યાં સુધી મોબાઈલની અંદર જરૂરી સિવાય જે તમારે ડે ટુ ડે રૂટીનની અંદર જેટલો મોબાઈલની જરૂર પડતો હોય એ સિવાય વધારે પડતો મારે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. એટલું તો નક્કી કરી શકે કે ના કરી શકે? કદાચ બહેનોને એક બહેનને બીજા બહેનને ફોન કરવાની જરૂર પડી તો જેટલું ખાલી કામનું હોય ને એટલું જ વાત કરવાની.
એ સિવાયની કોઈ વાત કરવાની નહીં, એટલું તો નક્કી કરી શકીએ ને. 12:15 ગયા છે, 12:30 સુધી લઈએ, બરાબર? 12:30 એટલું બધું અમે લોકો લઈને આવ્યા છે ને કે તમે સમજો કે હજી તો આપણે ભૂમિકાના પાઠની અંદર, ભૂમિકાના સ્વાધ્યાયની અંદર પ્રવેશ કરીએ છીએ અને કાલનો પાછો સ્વાધ્યાય તો હવે કલ સ્વાધ્યાય હોगा या नहीं होगा? कल स्वप्न है तो डायरेक्ट मंडे छुट्टी है। हाँ, छुट्टी तो है। जिनालय में कितने सारे चेहरे दिख रहे थे, अभी ऊपर उसमें 50% हो गए। स्पीड निकाल रहे हैं। हाँ, सबको एक फैमिली साथ में लेके आ। ओके, तो लेके आएंगे तो क्या मिलेगा? हमें बनिए है तो हमको कुछ मिलता नहीं ना, तो हम कार्य करते हैं। सबको पुण्य से अभी बाला राजस्थानी છે ને એટલે એમની પાસે બી જવાબ બધા હાજર છે. હસુમતી બેન ઉદા વાણિયાને લઈ આવ્યા છે ઘરે અને થોડા રૂપિયા સાધનની ભક્તિ પણ કેવી કરવાની કે જેના દ્વારા સામેની વ્યક્તિને એનો અહેસાસ ના થાય. અને આજે આપણે કોઈની ઉપર એક નાનકડું ઉપકાર કર્યો હોય ને તો આખા ગામની અંદર એને સોશિયલ મીડિયામાં કોઈ ગરીબને આપણે ઇન્ડિયા વગેરે ગયા હોઈએ અને કોઈ જરૂરિયાતમંદને કંઈક મદદ કરી હોય ને તો શું કરીએ સોશિયલ મીડિયા પર હા પહેલા ફોટો પડાવીએ અને પછી સોશિયલ મીડિયા ઉપર એને ચડાવીએ કે મેં આ કાર્ય કર્યું, કેટલા લાઈક મળ્યા. હા, અને પછી કેટલા લાઈક મળ્યા. પણ આ લાઈકના ચક્કરની અંદર ઉપર એક એવું સીસીટીવી બેઠેલું છે ને કે જેટલા લાઈક આપણને આનંદ થાય કે મને આટલા લાઈક મળ્યા, પણ જેટલા લાઈક મળે ને એટલા ઉપરથી આપણા પુણ્યના એ બધું ઓછું થતું જાય. અહીંયા લાઈક વધારે મળે ને તો ત્યાં ડિસલાઈક થતા જાય. તો ત્યાં લાઈક કરવું છે કે સોશિયલ મીડિયા ઉપર લાઈક થવું એ વિચાર. એક નાનકડું કાર્ય અને એ હસુમતી બેને ઉદા વાણિયાને જે સાધર્મિક ભક્તિ કરી એના દ્વારા આપણને ઉદયન મંત્રીશ્વર મળ્યા અને એ ઉદયન મંત્રીશ્વર દ્વારા દેવચંદ્ર શ્રી મહારાજે ચાંગાને કીધું છે કે ઉદયન ચાંગાને લઈ આવો. ઉદયન મંત્રી આવ્યા છે માતા પાહિનીના ઘરે. એમના શ્રાવક એ ધંધાથી બહાર ગયા છે. પોતાના બે જુવાન જોડ દીકરાને માતા પાહિનીની પાસે લઈને આવ્યા છે અને કીધું છે કે મારા બે દીકરાનો તમે સ્વીકાર કરો. તમારા એક દીકરાના અવેજની અંદર એના બદલામાં તમે મારા બે દીકરા રાખો. વિચાર તો કરો કે કેવું જૈન શાસન એ ઉદયન મંત્રીએ પોતે પચાવ્યું હશે કે મારા ગુરુ ભગવાનને કીધું છે કે આ ચાંદા દ્વારા સારામાં સારી શાસનની પ્રભાવના થવાની છે તો હું એ ચાંગાનો સ્વીકાર કરું, ભલે મને મારા બે દીકરા આપી દેવા પડે. આપણે પણ આજે નક્કી કરીએ કે જૈન શાસનના સાતે સાત ક્ષેત્રોની અંદર જ્યાં મારી જરૂર પડશે, સંઘના કોઈ પણ કાર્યની અંદર મારી જરૂર પડશે, શાસનના કોઈ પણ કાર્યની અંદર તન મન કે ધનથી જ્યારે મારી જરૂર પડશે ત્યારે સૌથી પહેલો હું એ શાસનના કે સંઘના કાર્યોની અંદર ઊભો રહીશ. ઉદયન મંત્રીએ એક મિનિટનો વિચાર નથી કર્યો અને પાહિની દેવીને પાસેથી ચાંગાને લઈ અને આચાર્ય ભગવાન આ પાહિની પણ કેવી શાસનની સાવિકા હશે કે ગુરુ ભગવાનને કીધું છે એના આત્માનું કલ્યાણ થવાનું છે, શાસનનું કાર્ય થવાનું છે. ચાંગાને આપી દીધો છે અને એ ચાંગો એ એક દિવસ જીન શાસનના આકાશની અંદર કેવો ચંદ્રમા બન્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ગુર્જરેશ્વર કુમારપાળ મળ્યા. 50 વર્ષ સુધી શિવ ભક્ત છે, જૈન ધર્મ મળ્યો નથી. સિદ્ધરાજ જયસિંહે જ્યોતિષીને પૂછ્યું છે કે મારા પછી કોણ આવશે અને સમાચાર મળ્યા છે કે તારો ભાઈ એ કુમારપાળ એ તારી ગાદીએ ના ચાલે, મારી ગાદીએ તો મારો વંશજ
આપવો જોઈએ અને કુમારપાને મારવા માટે સૈનિકો છૂટા મૂક્યા છે. કુમારપાલ દોડતો ઉપાશ્રય બધા નગરના પાટણ નગરના રાજમાર્ગ ઉપર દોડી રહ્યો છે. બધા દરવાજા બંધ છે. એકમાત્ર દરવાજો એને ખુલ્લો મળે છે અને એ કયો દરવાજો હતો? ઉપાશ્રયનો. આપણા સાધુ અને સાધુજી ભગવાન ક્યારેય કોઈ એમની વસ્તુ ઉપાશ્રયનો દરવાજો ક્યારેય બંધ હોય નહીં. કુમારપાળ આવ્યો છે દોડતો સામે જ પાટ ઉપર હેમચંદ્રાચાર્ય બેઠેલા છે. જોઈ લીધું છે કે હાંફળો છે. લલાટ ઉપર વાંચી લીધું છે કે આના દ્વારા શાસનના અનેક સત્વર્તી કાર્યો થવાના છે. એક જ મિનિટની અંદર ભોયરાની અંદર જે બધા પુસ્તકો વગેરે એ વખતે કલિકાલ સર્વજ્ઞ કે બીજા કોઈ શ્રાવકોએ એવો વિચાર કર્યો નથી કે આટલા બધા પુસ્તકોની વચ્ચે શ્રાવકને સંતાડા નામની વિરાજના ના થાય. આવે કે નહીં આપણા મનની અંદર સવાલ કે આવું તો કઈ માસ્ટરને કરવાની છૂટ થોડી હોય કે બધા પુસ્તકો ઉપર અને નીચે શ્રાવકને સંતાડી દીધો તો કે પુસ્તકો આના માટે તમે લાઇબ્રેરીમાં રાખ્યા છે? ના. શાસનનું જ્યાં કાર્ય, શાસનનું જે રીત જ્યાં જળવાયેલું હોય ત્યારે અપવાદ માર્ગ એ દરેકે દરેક ધર્મ ક્રિયાની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ આપણને એ અપવાદ માર્ગ બતાવ્યો છે. પણ એની સાથે એક વસ્તુ આપણને શાસ્ત્રકાર ભગવંતોએ કીધી છે કે એ અપવાદ એ સુગુરુની પાસે જાણી અને પછી એ અપવાદનું સેવન કરવું જોઈએ. આપણા શરીરને અનુકૂળ આવે એ રીતે આપણે કે ભાઈ મને છે ને એસી વગર ધર્મ ક્રિયા કરવી ફાવતી નથી. એટલે મારે તો 48 મિનિટનું સામયિક પણ છે ને હું કરું ખરો પણ એસી ની અંદર બેસું. ઉકાળેલું તપ કરું ને મને છે ને ઉકાળેલું પાણી ભાવતું નથી. એટલે તમે કહો છો તો પાણી તો ઉકાળી દો પણ ઉકાળીને પાણી પાછું ફ્રીજમાં મૂકું એટલે કે કહેવાય તો ઉકાળેલું પાણી ને ચાલે કે ના ચાલે? ન ચાલે. આપણા શરીરની સુખાકારી માટે આપણે લોકો જે અપવાદો સેવતા થઈ ગયા છે એને શાસ્ત્રકાર ભગવંતો આપણને એ અપવાદ સેવવાની ના પાડે છે. જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી જે ક્રિયાઓમાં અપવાદ લેવો હોય તો એની પણ ગુરુ ભગવંત પાસેથી આજ્ઞા આપણે લેવી જોઈએ. અને આવી રીતે કુમારપાળ મહારાજને કુમારપાળના આત્માને સંતાડ્યો છે. સૈનિકો આવ્યા છે, કલિકાલને પૂછે છે આચાર્ય ભગવંતને, અહીંયા કોઈ માણસને તમે જોયો તો આપણા ગુરુ ભગવંત જૂઠું બોલે કે ન બોલે? ન બોલે. બરાબર. તો ત્યારે આચાર્ય ભગવંત કશું બોલતા નથી પણ મૌન તો રહી શકે એટલે મૌન રહે છે. બધા સૈનિકો જુએ છે, નીચે ભોળામાં જાય છે, પુસ્તકનો ઢગલો પડ્યો છે એમાં પણ ભાલા રાખી અને શોધવાનો પ્રયત્ન કરે છે પણ કંઈ મળતું નથી. સૈનિકો જતા રહ્યા, કુમારપાળને બહાર કાઢ્યો અને એ વખતે કુમારપાળ વચન આપે છે કે જો કોઈએ કીધું છે કે હું ગુજરાતનો રાજા બનવાનો છું તો જો હું ગુજરાતનો રાજા બનીશ તો મારા ગુરુ તરીકે તમને સ્થાપીશ, તમારી સ્થાપના મારા ગુરુ તરીકે કરીશ. એ વખતે હેમચંદ્રાચાર્ય કંઈ પણ બોલતા નથી. સાધુ ભગવાન જ્યારે આપણા ઘરે ગોત્રી માટે આવે ને અથવા આપણે જ્યારે વિનંતી કરવા ઉપાશ્રયમાં જઈએ કે સાહેબજી ગોત્રી માટે પધારો ત્યારે સાહેબજી શું કહે? સારું તમે જાઓ હું આવું છું. ના, સાહેબજી શું કહે? વર્તમાન જો, વર્તમાન સમય એટલે જ્યારે જે સમય ઉચિત હશે એ પ્રમાણે હું કરીશ. એની પાછળનું કારણ શું? આપણને મહાત્મા એવું કહે કે ભાઈ હું ઘરે તમારે ત્યાં ગોત્રી વળવા માટે આવીશ એટલે આપણે ઘરે જઈ અને શ્રાવિકાને સૂચના આપીએ કે મારા સાહેબે છે ને આજે ગોત્રી વળવા આવવાની છૂટ આપી છે એટલે કામ કર તું શીરો બનાવી દે, એકાદ ફરસાણ એક્સ્ટ્રા બનાવી દે. હવે આપણે તો છે ને ઘરમાં આપણે ત્યાં વાનગીઓ પણ કેવી બનતી થઈ.
સાહેબજીને ખપે એવી કે ન ખપે એવી? આપણી કેવી કમનસીબી, એક વખત એક આચાર્ય ભગવંત પાસે જવાનું થયું, વાત નીકળી અને સાહેબજીએ કીધું કે હવે અમારે છે ને કે 5 તિથિ તો એકાસના કરવાના જ હોય, પણ હવે છે ને 9 તિથિ અમારે એકાસના કરવી પડે. એટલે હું અટવાયો. અને સાહેબ 11 તિથિ હજી સમજી શકાય કે 11 તિથિ એકાસના, પણ આ 9 તિથિ એટલે શું? એટલે કે જે 5 તિથિના એકાસના છે એ તો કે કરવાના, 2 આઠમ, 2 ચૌદસ અને 1 પાંચમ. મને સાહેબ એ બરાબર, પણ એ સિવાયની 4 તિથિ એટલે કે તમારા 4 રવિવાર, કારણ કે રવિવારે સાંજે જૈનના ઘરની અંદર રસોઈ બનતી બંધ થઈ ગઈ, કારણ કે આપણા બધા કાર્યક્રમો એ બધા જઈએ હોટલમાં ખાવાનું રાત્રે, અને વેઇટરને સૂચના આપીએ કે મારું છે ને ઓર્ડર એ બધો જૈન બનાવજો. ભાઈ જૈન તરીકે રાત્રે જ ન ખવાય, અને તું પાછો હોટલમાં જઈને ઓર્ડર આપે એટલે પેલો વેઇટર પણ પૂછે કે જો આ પાછો જૈન આવ્યો ખાવામાં. શું આપણા લોકોના પાપોદય કે એક જીભના ટેસ્ટ માટે જે પરમાત્મા આપણને કહીને ગયા કે રાત્રિ ભોજન ન જ કરાય, એને આપણે ભૂલી ગયા. એક નક્કી તો કરો કે આ દેશની અંદર નોકરી ધંધાના કારણે તમે ઘર દૂર હોય અને ચોવીર નથી કરી શકતા, તો રવિવારે તો ચોવીર કરવાનું ચાલુ કરો. પણ એમાં પાછું સોશિયલાઇઝેશન હોય, કોઈને ત્યાં જવાનું હોય, ધર્મ કરવાની આપણને ઈચ્છા જ નથી કરતી. આજે કંઈક તો નક્કી કરીએ કે આ દેશની અંદર રહીને મારાથી કેટલો ધર્મ, નાનો ધર્મ આજે જો કરવાની શરૂઆત કરીશું ને, તો ક્યારેક મોટો ધર્મ કરવાની ઈચ્છા થશે. ટીપે ટીપે સરોવર ભરાય, બાકી તો આ જ જિંદગી અને આ જ 84 ના ચક્કરની અંદર આપણે બહાર નીકળી શકીશું નહીં. પ્રથમ કર્તવ્ય અમારીનું પ્રવર્તન, બીજા નંબરની અંદર સાધર્મિકનું વાત્સલ્ય, ત્રીજા નંબરની અંદર ક્ષમાપના. આ 8 દિવસનો જો કોઈ પ્રાણ હોય ને તો એ ક્ષમાપના છે. ક્ષમાના પણ શાસ્ત્રકાર ભગવંતોએ પ્રકાર બતાવ્યા છે કે સંવત્સરીનું પ્રતિક્રમણ માત્ર આવી અને 2 કલાક કે અઢી કલાકની ક્રિયા કરી અને સંવત્સરીનું પ્રતિક્રમણ કરી અને ઘરે નથી જવાનું. આ સંવત્સરીનું પ્રતિક્રમણ આપણે કેવું કરવું છે એની વાત આજે રાત્રે પ્રવચનની અંદર કરવી છે કે આ પરીક્ષણને પામીએ. કાલે મેં કીધું હતું રાત્રે કે રિપીટેશન, પરીક્ષણની ક્રિયા તો આપણે પુનરાવર્તનમાં કરતા જ આવ્યા છે, પણ એ રિપીટેશનની સાથે આ પરીક્ષણમાં કંઈક નવું કરવું છે, કંઈક ચેન્જ લાવવા છે. એ કયા ચેન્જ લાવવા છે, ક્ષમાપના કેવી કરવી છે, આ શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને દલાસ સંઘની અંદર લાગીને તો આપણે વિરાજમાન કરી દીધા, પણ આ શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને હવે એક નવી જગ્યાએ વિરાજમાન કરવા છે. એની શરૂઆત આજે રાત્રે આપણે પ્રવચનની અંદર, સ્વાધ્યાયની અંદર કરવી છે. એક રિક્વેસ્ટ બધાને કે આજે જેમ સવારે કર્યું ને કે સવારે પૂજા કરવા માટે જિનાલયની અંદર આવીએ, પણ પછી બધા ઘર ભેગા. આજે સાંજે એવું નથી કરવું. પ્રતિક્રમણ આપણું પૂર્ણ થાય અને પછી જિનાલયની અંદર આરતી, બરાબર મામી? અને આરતી કર્યા પછી પોણો કલાક માટે તમે કહેશો ને કે અનંતભાઈ 9:30 કે 9:15 અમને તમારે છોડી દેવાના, ડોટ એટલા વાગે આપણે એ સ્વાધ્યાય માંગલિક કરીશું. પણ એક વિનંતી કરવી છે કે એટલા બધા પદાર્થો લઈને અમે આવ્યા છે, તો આ જે બધું લઈને આવ્યા છે ને તમારી વચ્ચે અમારે મૂકીને જવું છે, વહેંચીને જવું છે. એટલા માટે જે પણ દિવસે આપણે સ્વાધ્યાય રાતનો રાખ્યો છે ત્યારે અડધો કલાક, પોણો કલાક, જેટલો પણ સમય મળે ફ્રેન્ડ્સને કહીએ કે કંઈ મારે કોઈ તત્વની વાતો નથી કરવી, કોઈ મોટા ક્રિયાઓની વાતો નથી કરવી, પણ આપણને જે
જે જૈન ધર્મ મળ્યો છે, આ માનવ ભાવ મળ્યો છે, પુષ્કળ એવો ભાવ મળ્યો છે, એને હારીને ના જઈએ ને, એની નાની વાતો આ પર્યુષણના માધ્યમથી સ્વાધ્યાય સ્વરૂપે આપણે કરવી છે. કેવા અર્થની અંદર આપણે સંવત્સરનું પ્રતિક્રમણ ક્ષમાપના દ્વારા કરવું છે. શ્રાવકે પર્યુષણ દરમિયાન અઠ્ઠમનો તપ એટલે કે 3 સળંગ ઉપવાસ ન થઈ શકે તો છૂટા ઉપવાસ કરીને પણ અઠ્ઠમનો તપ એ પૂર્ણ કરવો જોઈએ. અને ચૈત્ય પરિપાટી એ કેવા સ્વરૂપે કરવાની સમય મળશે તો એ વાત કરીશું કે ચૈત્ય પરિપાટી પણ શેના માટે. એ પાટી શબ્દને આપણે આજે શું કરી નાખ્યું, પાર્ટી, પણ ના, શાસનની પ્રભાવના માટે, પરમાત્માના આલંબનને, પરમાત્માના નામને લોક જગતની અંદર અહો આ જૈનો તો જુઓ કેવા એમને ભગવાનની ભક્તિ કરે છે, કેવું સરસ મજાનો વરઘોડો કાઢ્યો છે, કેવું સરસ મજાનું પ્રોસેસન કર્યું છે. એ ચૈત્ય પરિપાટી સ્વરૂપ એ કર્તવ્ય એ આપણે પૂર્ણ કરવાનું હોય છે. 5 કર્તવ્ય શ્રાવકે પર્યુષણના 8 દિવસ દરમિયાન ફરજિયાત પાળવા જોઈએ. અને માટે ભારતની અંદર દિલીમંગલ સંવત્સરીના દિવસે બારસા સૂત્રનું વાંચન પૂર્ણ થાય ને એટલે સકલ શ્રી સંઘ એક જિનાલયમાંથી વાજતે ગાતે ચતુર્વિધ સંઘ એટલે કે શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી એક જિનાલયથી બીજા જિનાલય વાજતે ગાતે જાય. જિનાલયમાં વપરાતી એ બધી સામગ્રી એ લઈને જાય અને એના દ્વારા શું થતું હતું કે એક જિનાલય વાળા બીજા જિનાલયમાં જાય એટલે ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન જેટલી પણ પૂજાની સામગ્રીની જરૂર હોય એક સંઘવાળા બીજા જિનાલયમાં મૂકે, બીજા સંઘવાળા પહેલા જિનાલયમાં મૂકે, એટલે સાધારણ વગેરેનો ફોટો પણ એ જિનાલયની અંદર પડતો નતો. આ ચૈત્ય પરિપાટીનું આપણને એક સુંદર મજાનું આલંબન આપેલું હતું. પણ હવે ધીમે બધું ભૂસાતું ગયું અને સંઘનો વહીવટ જે વહીવટ કરતા કમિટી કરતી હોય એમને આ પર્યુષણના માધ્યમે ન બોલાય પણ બોલવો પડે છે કે લિટરલી ભીખ માંગવી પડે છે. શ્રાવકની ફરજ છે કે સાધારણ 7 ક્ષેત્રમાંથી જે પણ ક્ષેત્રની અંદર પર્યુષણ પહેલા જ પૂછી લીધું હોય, જે સંઘના વહીવટ કરતા હોય એને બોલો આપણા સંઘમાં શેની જરૂર છે, કયા ક્ષેત્રની અંદર પૈસાની જરૂર છે, તો વહીવટ કરતા કે આપણને સાધારણ ખાતાની અંદર જરૂર છે. તો શ્રાવક સાચો એ છે કે જે ક્ષેત્રની અંદર પૈસાની જરૂર હોય તે ક્ષેત્ર એ પૂર્ણ કરીને આપે. પણ આજે આપણને બધાને નામની પડી છે, નામનાની પડી છે, ઉછામણી લઈએ અને લોકો અનુમોદના કરે. 2-4 જણા આવીને કહે તમે તો બહુ સરસ લાભ લીધો હો, તમે તો બહુ સારી ઉછામણી બોલ્યા, અને એના દ્વારા આપણો અહંકાર પોસાય એટલા માટે આપણે ઉછામણી લઈએ છે. સારામાં હું કોઈ ટીકા નથી કરતો, હું આ દ્વારા એવું નથી કહેવા માંગતો જે લક્ષ્મી મળી છે એને સારામાં સારી જગ્યાએ વ્યય કરવો જ જોઈએ તો જ આપણા કાર્યો થશે. પણ અહંકારની જે ભાવના આવે છે એના તરફ એક મારી આંગળી ચીંધું છું કે એ કરવા દ્વારા ક્યારેય પણ ધર્મના ક્ષેત્રે આપણી સંપત્તિ વપરાતી હોય તો ક્યારેય જીવનમાં એવો અહંકારનો ભાવ ન આવે. એના દ્વારા સંઘના જે પણ ક્ષેત્રની અંદર જરૂર હોય એ ક્ષેત્રની આપણે વૃદ્ધિ કરીએ અને પરમાત્માનું શાસન હજી આવનારા 18,500 વર્ષ સુધી ચાલવાનું છે. પરમાત્મા તો બાકીને ગયા છે પણ એ શાસન જીવડાની અંદર આપણે આપણું ઘીનું એક ટીપું જે આપણને પુણ્યના પ્રકારે સંપત્તિ મળી છે એનો સદવ્યય કરીએ અને જલ્દીમાં જલ્દી મોક્ષગામી બનીએ એ જ અભ્યર્થના સાથે વિનાયકના વિરુદ્ધ કંઈ પણ બોલાવી હોય તો ઈચ્છા બચકા નીચે આપી શકો આપણે બચકા નીચે આપીશું બધા બેઠા છે એક આસનમાં ઘણા બધા નીચે છે નીચે પર પાઠ થઈ છે પણ ખરેખર બચકા આપણે સવારે પ્રતિક્રમણમાં લેવું જોઈએ. બીજા નંબરની અંદર પરમાત્માની પાસે જ્યારે આવીએ ત્યારે અને ત્રીજા નંબરમાં ઉપાસનાની અંદર ગુરુ ભગવંતની સાક્ષીએ એ આપણે પચકા લેવું જોઈએ.
આપણે નીચે આપ્યો વાંધો નથી, પણ અત્યારે પણ એક વખત જેને લેવું હોય એ આપી દઈએ, જેને હા જેને બાકી હોય એ નીચે પણ આપણે આપી દઈશું. 24 પાસ સૂર્ય ઉગે અભનન પચકાઈ ચોરંબિયરમ દિવમન અસમમાન થૈમન થૈમન વનમ સસાગન પારિક્યાવણ્ય કારણ મંત્ર કારણ સૌભાસંત કારણ પાણા કોપી સકોપી સૂર્ય ગુરુંગા ઓરમ નિગમ પચકાઈ અનંતરવણ સતગણ પચકાણ નિકામન ચાવણ મંત્ર કારણ સૌભાસંત કારણ માનસવા દેવનો આલયમાં આચેમાં બોલીમાં સુચિત્રમાં સુચિત્રમાં બોલતી રહી. દિવ્યા ઉપાસ સૂર્ય ઉગે અભનન પચકાઈ दिव्यम पियानम असमान धर्म धर्म गणम सत्सगणम आज्ञावनम मतगणम सवत्संगणम पानार कोटि कोटि सूर्य परिमुद्रा ओदम दिगम मुचकाई अनंतरवणम सत्सगणम बचगणम निशामवणम दावणम मर्दगणम सप्प समुद्रगणम पानसा लेवणम आलयम अक्षयम बहुलम सुकृतम वासुकर्म अपुकिले उसीराम एकादश अभी तो एकादश ये पर उग्रेसुरे नौकाशयम कोस्यम धाकोस्यम मुखिशम पचकाई उग्रेसुरे चौरंबियानम असमणम थैमम थैमम नोतावणम ससागणम पच्चनगणम दिशामवणम दावणम मतगणम सबसंतगणम आयंबिलम निविको विगयो पचकाई अनंतरवणम ससागणम देवालयम व्यक्त संस्कृतगणम उपितविगणम परुचमगणम परिक्रमणगणम मंत्रगणम सबसंतगणम एकाश्रम बियाश्रम पचकाई दिव्यंति आहारम असमणम असम थैमम थैमम नोतावणम ससागणम धागिलेगणम औक्त प्रसारण गुरु पुराणम पारिक्रमण करणम मर्दकरणम सबसंत करणम पानसा रेवण आलयम अर्चन बहुलम सतिकर्म अतिकर्म बोली रे હું બોલાવું છું બધા જોડે બોલજો ઓમ નમો નિનારામ ઓમ નમો નિનારામ શરણાનામ મંગલાનામ લોકુત્તમાનામ રામ રીમ રૂમ રૈ ગમ ગહ અસ્ય આઉષા त्रैलोक्यलाम भूताय शुक्लोपद्रवक्षणाय अरहते नमः स्वाहा. जगतना सर्व जीवोने सुख शांति અને સમૃદ્ધિ મળે. અત્યારે જ્યાં જ્યાં પણ યુદ્ધ વગેરેની ભૂમિકાઓ સર્જાઈ છે, ઘણા બધાને દુઃખો જ સતાવે છે, ઘણાને દોષો સતાવે છે અને એના કારણે જીવનમાં શાંતિ નથી મળતી. તો સર્વને સુખ શાંતિ અને સાચા અર્થની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એના માટે 12 નૌકા. Jai Hind everyone. Thank you for coming. Thank you, Anant. So I'll not take much time. We have Samik Ekashna right now, and after that at 1:30 to 3 we have doing a session for youth, kids and youth. So I would encourage the younger kids and youths to ask any questions to the dignitaries. In the evening at 7 we have Devasik Pratikaman and Sanvasik Pratikaman. 8:30 we will have Aarti and Mangal Dilo, and 8:45 Pravachan. And make sure that you bring one other friend with you, so we should see more crowd in the evening. Jai Hind. नमो यन्नामो गणनमाय नमो ज्ञानं मुलपदानं ऐसो नमो सोमो परस्परो मंगलांते नमो मंगलम नमो यन्नामो नमो ज्ञानमाय नमो ज्ञानं मुलपदानं ऐसो नमो सोमो परस्परो मंगलांते नमो मंगलम नमो अरिहंतां नमो ज्ञानमाय नमो ज्ञानं मुलपदानं ऐसो नमो सोमो परस्परो मंगलांते सुखे सिंह परमो मंगलम
બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. અષ્ટાલિકાનો આપણો 3 દિવસનો સ્વાધ્યાય એ કન્ટિન્યુઅસ રહેશે એટલે સર્વ મંગલ આપણે બીજા દિવસે કરીશું. બોલો શ્રી શંકરેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.